સો હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, નમસ્કાર. મેં તમને દરેકને અનમ્યુટ થવાની પરમિશન આપું છું. તમે ગુડ ઇવનિંગ, નમસ્કાર બોલી શકશો. ઓકે, હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, નમસ્કાર. Yes, good evening, namaskar, good યસ, evening, નમસ્કાર namaskar. એવરીવન, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, નમસ્કાર. યસ, હેલો 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 એવરીવન. म्यूट बंद है। યસ યસ नमस्कार યસ, नमस्कार નમસ્કાર नमस्कार એવરીવન. मैडम, नमस्कार. યસ, નમસ્કાર સર, નમસ્કાર. હેલો, કેટલા લોકો હજુ અનમ્યુટ નથી થયા? નમસ્કાર નથી બોલ્યા. દરેકે બોલવાનું છે. યસ, હેલો, નમસ્કાર, ગુડ ઇવનિંગ એવરીવન. नमस्कार मैडम, नमस्कार. Good યસ, evening, नमस्कार. નમસ્કાર, ગુડ ઇવનિંગ. વાવ, થેન્ક યુ સો મચ. હવે હું થેન્ક યુ સો મચ એવરીવન. ઓકે ઓકે, ઘણા બધા લોકોએ ચેટની અંદર પણ રિપ્લાય આપ્યો છે. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ સો મચ. ઓકે, તો દરેક અહીંયા જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર છે, લીડર્સ છે, દરેકને હું અહીંયા વેલકમ કરું છું. ઓકે, ઘણા બધા લોકો આજે મને ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હશે. કેટલા લોકો એવા છે જે મને આજે ફર્સ્ટ ટાઈમ મને જોઈ રહ્યા છે, મારી ટ્રેનિંગ અથવા તો મારી કોઈ પણ મતલબ જીટીએસ પ્રોગ્રામમાં નથી જોઈ, આજે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે? એવા કેટલા લોકો છે આજે અહીંયા? એવા કોઈ છે ખરી જે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે? તો ચેટની અંદર રિપ્લાય આપી શકો છો તમે. અગર યસ તો મને ખબર પડશે, તો હું આગળ મારી એ રીતે હું મારો પરિચય આપું તમને દરેકને. ઓકે, કેટલા લોકો છે જે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે? યસ યસ યસ, ફર્સ્ટ ટાઈમ ટ્રેનિંગમાં આવ્યા હોય, ફર્સ્ટ ટાઈમ મને જોઈ રહ્યા હોય, અથવા તો ઓકે, ઘણા બધા લોકો છે. ઓકે, થેન્ક યુ સો મચ. સો હું મારો અહીંયા પરિચય આપવા માંગીશ જરૂર, તાકી તમને ખબર પડે કે આજની મીટિંગ આપણે અટેન્ડ તો કરી, પણ મેડમ કોણ હતા ખબર ના રહી, રાઈટ? સો મારું નામ ભૂમિકા મકવાણા છે અને હું બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની વતની છું. અને હજુ પણ તમારા ટીમની અંદરથી ઘણા બધા લોકો મને પેમેન્ટ કરી રહ્યા છે, તો હવે સ્ટોપ કરાવી દો, બીકોઝ હું કોઈને અટેન્શન નહીં આપી શકું. ઘણા બધા લોકો લાસ્ટ ટાઈમ ઉપર કરી રહ્યા છે, તો હું હવે નહીં કરી શકું, તો એમને પહેલા સ્ટોપ કરાવી દેજો કે આજનું પતી ગયું. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે ટ્રેનિંગ થશે ત્યારે વાત. ઓકે, કેમ કે હું હવે એમને અટેન્શન નહીં આપી શકું, કેમ કે ફોકસ મારું એક જગ્યાએ રહેશે, રાઈટ? સો મારું નામ ભૂમિકા મકવાણા છે, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગામની વતની છું, સિહોરી ગામની. અને એકચ્યુઅલી તમે પણ બિઝનેસ કરી રહ્યા છો, હું પણ એક બિઝનેસ કરી રહી છું, અને આ બિઝનેસની અંદર છેલ્લા 5 વર્ષથી કામ કરું છું, રાઈટ? અને આજની જે આપણી ટ્રેનિંગ છે એ સ્પેશિયલી સ્કિન કેર પ્રોડક્ટ ઉપર ટ્રેનિંગ રાખેલી છે. હવે સ્કિન કેર પ્રોડક્ટ ઉપર ટ્રેનિંગ રાખવાનું મહત્વ શું છે એનું પાછળનું હું તમને થોડુંક સમજાવવા માંગીશ. કેમ કે મારું જે બેકગ્રાઉન્ડ છે, બેકગ્રાઉન્ડની અંદર મેં સ્કિન કેર ઉપર વધારે ઘણું બધું કામ કરેલું છે. મેં જ્યાં જોબ કરતી હતી, જ્યારે આ બિઝનેસ કરતી હતી, એની પહેલા હું જોબ કરતી હતી, તો જોબની અંદર પણ આયુર્વેદા પ્રોડક્ટ રિગાર્ડિંગ સ્કિનના જે પ્રોડક્ટ હતા એની ઉપર હું કામ કરતી હતી. પછી હું થોડા સમય 2 થી 3 વર્ષ મેં બ્યુટી પાર્લરનું પણ કામકાજ કરેલું છે, તો એની અંદર પણ મેં સ્કિન કેર પર વધારે કામ કરેલું છે. ને એક પ્રોગ્રામ છે ગોદરેજ કરીને કંપની બધાને સાંભળેલી ને ભાઈ? ગોદરેજ કરીને કંપની બધાને સાંભળેલી કે નહીં સાંભળેલી? બધાને ખબર હશે કે ગોદરેજ કંપની છે, રાઈટ કે નહીં? તો ગોદરેજ કંપનીની અંદર પણ મેં સ્કિન કેરની અંદર મને ઘણી બધી ટ્રેનિંગ મેં લીધેલી છે. તો અને પછી હું જ્યારથી પણ આ પ્રોગ્રામમાં આવી, આ બિઝનેસની અંદર આવી, તો જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ અગર કોઈ પ્રોડક્ટને હાથ લગાવ્યો હોય ને, તો એ હતી પર્સનલ કેર પ્રોડક્ટ. કેમ કે અત્યારના સમયની અંદર આ પ્રોડક્ટની સૌથી વધારે લોકોને જરૂર છે, રાઈટ? અને મેં શરૂઆતથી લઈને અત્યાર સુધીની અંદર મેં પર્સનલ પ્રોડક્ટની અંદર સૌથી વધારે કામ કર્યું છે. અને મારી ટીમની અંદર મારા ટીમ પાર્ટનર પણ અહીંયા ઘણા બધા છે જે મને સાંભળી રહ્યા છે. મારા ટીમ પાર્ટનર પણ અત્યારે સૌથી વધારે પ્રોડક્ટ જે પર્સનલ કેર પ્રોડક્ટ છે એની અંદર જ સૌથી વધારે કામ કરે છે. અને સૌથી વધારે અગર રેગ્યુલર બિઝનેસ લાવવો છે, રેગ્યુલર કામ કરવું છે, અને રેગ્યુલર સેમ બિઝનેસને સારી એવી રેન્ક હાસિલ કરવી છે ને, તો એની પાછળ એક જ વસ્તુ કામ કરશે, એ છે કે પર્સનલ કેર પ્રોડક્ટ. યસ, પર્સનલ કેર પ્રોડક્ટ એક એવા પ્રોડક્ટ છે જે ડેલી યુઝ છે, જેથી આપણો રેગ્યુલર બિઝનેસ કન્ટિન્યુ આવતો રહે છે. અને જે લોકો એક વખત આપણા પ્રોડક્ટની અંદર જે ક્વોલિટી છે અને આપણી પ્રોડક્ટ જે એમઆરપી અને ડીપીમાં આવે છે એ રીતે કોઈ માર્કેટની અંદર કોઈ એવી બીજી પ્રોડક્ટ એની ક્વોલિટી મેચ કરતા છે નહીં, રાઈટ કે નહીં ભાઈ? છે કે નહીં જબરજસ્ત આપણી પ્રોડક્ટ? દરેક કેટલા લોકો માને છે કે યસ, આપણી જેટલી બી પર્સનલ કેરની પ્રોડક્ટ છે ને બધી જબરજસ્ત છે? મને છે ને થોડીક આદત છે ચેટની,
રાઈટ. તો હું જ્યારે તમને કોઈ ક્વેશ્ચન કરું તો તમારે મને ચેટની અંદર રિપ્લાય આપવો પડશે. તો કેટલા લોકો માને છે કે યસ આપણી જે પ્રોડક્ટ છે ને એ જબરજસ્ત ક્વોલિટીની છે કે નહીં? યસ 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 રાઈટ. તો એ જે પ્રોડક્ટની હવે આપણે દરેક બિઝનેસ કરી રહ્યા છે, તો હું અહીંયા કંઈ અલગ નથી બતાવવાની, એક જ વસ્તુ બતાવવાની છું કે આ પ્રોડક્ટની અંદર હું કઈ રીતે લોકોને એક્સપ્લેન કરું છું, લોકો સુધી કઈ રીતે પહોંચાડું છું, અને મને એની અંદર સૌથી વધારે સારામાં સારા રિઝલ્ટ મળ્યા છે જે હું તમને ખાલી બતાવવાની છું અને જણાવવાની છું, તાકી તમે બી જે કામકાજ કરી રહ્યા છો એની અંદર આ બધી વસ્તુ તમને હેલ્પ કરે, તમે તમારો બી પર્સનલ બિઝનેસ ગ્રો કરી શકો. આપણી જે કમ્યુનિટી છે રાઈટ કે નહીં, મેક્સિમમ આપણે જોવા જઈએ તો આપણે WTC પ્રકાશ પટેલ સરની ટીમના આપણે દરેક લોકો છે, તો એક કમ્યુનિટી છે, તો એ આ બિઝનેસને આ પ્રોડક્ટ્સને લઈને ગ્રો કરે, બસ એ એક એવી જ ભાવનાથી આ ટ્રેનિંગ હું આપી રહી છું. ઓકે, તો કેટલા લોકો રેડી છે? હું અહીંયા મારી PPT શેર કરું છું. તમે જેટલા લોકોનો વિડીયો ઓન છે આ રીતે બતાવી શકે છે યસ આઈ એમ રેડી. જે લોકોનો વિડીયો ઓફ છે એ ચેટની અંદર રિપ્લાય આપી શકે છે. યસ 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 એવરીવન. અને સ્પેશિયલી હું તમને એટલું એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે ચાલતા ચાલતા અને એ રીતે ટ્રેનિંગ ના અટેન્ડ કરશો. પ્લીઝ તમે એક નોટ ને પેન લઈને બેસો. બીજી વસ્તુ શું છે, તમારો વિડીયો ઓન રાખીને બેસો, એટલે તમારું પ્રોપર જે ફોકસ છે ને તમારું ટ્રેનિંગમાં રહેશે, રાઈટ કે નહીં? આપણે આટલો સમય નીકાળી અને ટ્રેનિંગમાં આવ્યા છીએ તો કંઈક ને કંઈક તો લઈને જવું પડે કે નહીં ભાઈ, રાઈટ કે નહીં? તો શું કરીશું એની માટે આપણે પૂરું ફોકસ આપણી ટ્રેનિંગની અંદર રાખવાના છીએ. ઓકે, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. તો હું અહીંયા અગર તમને મારી સ્ક્રીન કમ્પ્લીટ દેખાય તો ચેટની અંદર રિપ્લાય આપવાનો છે મને CR. અગર તમને મારી સ્ક્રીન કમ્પ્લીટ દેખાય તો ચેટની અંદર તમારે મને રિપ્લાય આપવાનો છે CR. યસ, ક્લિયર છે એવું તમારે કહેવાનું છે મને. ઓકે, કેટલા લોકોને મારી સ્ક્રીન કમ્પ્લીટ દેખાઈ રહી છે ભાઈ? ક્લિયર દેખાતી હોય તો મને એકવાર રિપ્લાય આપી દેજો પ્લીઝ. યસ, ક્લિયર. તો આપણે આજની ટ્રેનિંગ કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે ઓકે, હવે આપણું ફોકસ આપણે સ્ક્રીન ઉપર રાખીશું. ચેટ બોક્સ અહીંયા આપણે બંધ કરીએ છીએ. ઓકે ઓકે, થેન્ક યુ. તો વન્સ અગેન હું દરેક અહીંયા ઘણા બધા સિનિયર લીડર પણ છે, સિનિયર લીડર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર એન્ડ ન્યૂ ડિસ્ટ્રીબ્યુટર, દરેક વ્યક્તિનું હું અહીંયા ભૂમિકા મકવાણા હાર્ટલી વેલકમ કરું છું આજની આ ટ્રેનિંગની અંદર. અને વાત કરીએ તો પહેલા તો આપણે એ સમજીશું કે વાય સ્કિન કેર પ્રોડક્ટ ટ્રેનિંગ. અત્યારે સ્કિન કેર પ્રોડક્ટ ટ્રેનિંગ જરૂરી કેમ છે, તો એની અંદર વાત કરીએ તો અત્યારના સમયમાં અત્યારનો જે સમય ચાલી રહ્યો છે ને એ સમયમાં લોકો પોતાની હેલ્થથી પણ વધારે પોતાની હેલ્થથી પણ વધારે સ્કિન પ્રોડક્ટ પર વધારે ખર્ચ કરે છે. મતલબ કે અગર અત્યારના સમયમાં દરેક વ્યક્તિ, આપણે તમારી વાત કરીએ, મારી વાત કરીએ, આજુબાજુની વાત કરીએ, તો અત્યારના દરેક વ્યક્તિ એવા છે જે અત્યારના સમયમાં હેલ્થ કેરની પ્રોડક્ટથી પણ વધારે સ્કિન કેર પ્રોડક્ટ ઉપર વધારે ખર્ચ કરે છે. અને મેઇન વસ્તુ શું છે કે માર્કેટમાં પણ એ પ્રોડક્ટ જલ્દી ફાસ્ટ મૂવ થઈ રહી છે. મતલબ કે જલ્દી અગર અત્યારે તમે દેખશો તો રોજે રોજ નવી બ્રાન્ડ માર્કેટની અંદર આવી રહી છે સ્કિન કેર પ્રોડક્ટની અંદર. કેમ કે સ્કિન કેર પ્રોડક્ટનું જે માર્કેટ છે ને એ 15,000 કરોડનું માર્કેટ છે. કેટલાનું? 15,000 કરોડનું માર્કેટ છે. તો તમે વિચારો, અગર આપણે બી આપણી જે પ્રોડક્ટ છે એને પ્રોપર નોલેજ લઈ લીધું અને પ્રોપર તરીકે આપણે એને એક્સપ્લેન કરતા શીખી ગયા તો આપણું માર્કેટ કેટલું મોટું થઈ શકે છે, રાઈટ કે નહીં? અને અત્યારે સૌથી વધારે લોકો, અગર કોઈ નવી બ્રાન્ડ અગર માર્કેટની અંદર આવી રહી છે તો એની અંદર સૌથી વધારે બ્રાન્ડ એ આવી રહી છે એટલે કે આયુર્વેદા કરી અને સૌથી વધારે બ્રાન્ડ આવી રહી છે માર્કેટની અંદર. પણ કેવું આયુર્વેદા છે આપણને ખ્યાલ હોતો નથી. તો આપણી પ્રોડક્ટ કઈ રીતે એની અંદર કામ કરી શકે છે એની ઉપર આપણે જોવાના છીએ. તો કે વાય સ્કિન કેર પ્રોડક્ટ ટ્રેનિંગ નીડ, તો અત્યારે જેમ કે વાત કરી અને એની અંદર બી માર્કેટની અંદર સૌથી વધારે કઈ પ્રોડક્ટ આવી રહી છે, કઈ પ્રોડક્ટ જઈ રહી છે, તો એની અંદર વાત કરીએ તો જેમ કે અત્યારે સૌથી વધારે પ્રોડક્ટ વપરાય છે તો ફેરનેસ ક્રીમ એટલે કે
ફેરનેસ ક્રીમ એટલે કે અત્યારે દરેક વ્યક્તિ એવું ચાહે છે કે હું સુંદર દેખાવું, એટલે અગર પોતાનું જે સ્કિન છે એ થોડી ડાર્ક છે તો એને ફેર કરવા માટે સૌથી વધારે અત્યારે ક્રીમો વપરાય છે માર્કેટની અંદર. બીજી વાત કરીએ પોતાની સ્કિનને સ્ટ્રક્ચરને મતલબ ચેન્જ કરવા માટે. બીજી વાત કરીએ તો અત્યારે ઘણા બધા લોકોને સન પ્રોટેક્શન ક્રીમની પણ બહુ આદત હોય છે કે જ્યારે પણ તડકામાં જાય ત્યારે સન પ્રોટેક્શન ક્રીમ બહુ યુઝ કરતા હોય છે અત્યારના સમયની અંદર. તો સન પ્રોટેક્શન ક્રીમ છે. નેક્સ્ટ વાત કરીએ તો એન્ટી એજિંગ ક્રીમ છે, એટલે કે અત્યારે દરેક વ્યક્તિને મતલબ યુવાનને યુવાન જ દેખાવું છે, ઓલ્ડ થવું મતલબ ઓલ્ડ થવું જ નથી, રાઈટ કે નહીં? તો આ માર્કેટની અંદર સૌથી વધારે પ્રોડક્ટ એન્ટી એજિંગની પણ બહુ વપરાઈ રહી છે. નેક્સ્ટ વાત કરીએ તો ફેસ વોશ. અત્યારે રોજે રોજ નવા ફેસ વોશ આપણને જોવા મળતા હોય છે, રાઈટ? કેમ કે માર્કેટની અંદર ફેસ વોશનું પણ એક બહુ મોટું માર્કેટ છે. નેક્સ્ટ વાત કરીએ તો આઈ કેર, મતલબ કે આંખોને લાગતી જે પ્રોડક્ટો છે એ સૌથી વધારે બૂમ કરી રહી છે ઇન્ડસ્ટ્રીની અંદર. કેમ કે સ્કિન કેર પ્રોડક્ટ એક એવી પ્રોડક્ટ છે જે લોકોને રોજે રોજ જરૂર પડે છે, અને જેવી નવી બ્રાન્ડ અગર માર્કેટની અંદર આવી છે તો અત્યારના દરેક લોકો એ પ્રોડક્ટને ટ્રાય કરે છે. એટલા જ માટે અત્યારના સમયમાં આપણે સ્કિન કેર પ્રોડક્ટ ઉપર આપણે સૌથી વધારે કામ કરવાની જરૂર છે. કેમ કે આપણો બિઝનેસ જે સ્કિન કેર પ્રોડક્ટ વધારી શકે છે ને એટલો બિઝનેસ તમે ઓર કોઈ વસ્તુમાં ઉમ્મીદ નહીં રાખી શકો. કેમ કે બહુ જબરજસ્ત તમને એકવાર એક્સપ્લેન કરતા આવડી ગયું તો તમે જબરજસ્ત બિઝનેસ કરી શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો વાય સ્કિન કેર પ્રોડક્ટ ટ્રેનિંગની અંદર તો જે થોડુંક આપણું સ્કિન વિશે આપણે જાણીશું કે સ્કિન શું છે. તો સ્કિન એ આપણા શરીરનું એક બહુ મોટું અંગ છે. જેમ કે લીવર એક અંગ છે, હાર્ટ એક અંગ છે, રાઈટ કે નહીં, કિડની એક અંગ છે. તો એવી રીતે સ્કિન પણ આપણા શરીરનું બહુ મોટું અંગ છે. અને પૂરા શરીરમાં તમારો જેટલો વજન છે, અગર તમારો વજન 50 કિલો, 70 કિલો, 80 કિલો જેટલો બી વજન છે તો એમાંથી ખાલી 16% થી લઈને 20% સુધીનું વજન તમારી સ્કિનનો છે. શેનો વજન છે? 16% થી લઈને 20% સુધીનો વજન કે શેનો છે? તમારી સ્કિનનો છે. એટલે કે આપણી સ્કિન એક બહુ મોટું અંગ આપણા શરીરનું કહેવામાં આવે છે. અને આપણી જે સ્કિન છે એ રોજે રોજ સ્પ્રેડ થાય છે, એટલે કે રોજે રોજ જે ડેડ સેલ નીકળતા હોય છે, એટલે કે જૂની સ્કિન છે બરોબર, એ નીકળી અને નવી સ્કિન આવતી હોય છે આપણને આપણી સ્કિનની અંદર રોજે રોજ. એ એક નેચરલ પ્રોસેસ છે. નેચરલી કુદરતી આપણી સ્કિન રોજે રોજ ચેન્જ થતી હોય છે. એટલે કે અને નવી સ્કિન આવે છે, રાઈટ કે નહીં? જૂની સ્કિન નીકળે છે અને નવી સ્કિન આવે છે. તેથી આપણી સ્કિનમાં 30 થી 45 દિવસમાં નવી આવી જાય છે. આપણી સ્કિન કેટલા દિવસમાં ચેન્જ થાય છે? 30 થી 45 દિવસમાં નવી આવી જાય છે. જો તમને પણ સ્કિનથી લાગતું કોઈ પ્રોબ્લેમ છે, તમને પણ તમારા ચહેરા ઉપર કંઈ પણ પ્રોબ્લેમ લાગે છે, સ્કિનનો કોઈ પણ પ્રોબ્લેમ લાગે છે, તો તમારી સ્કિનને તમારે ઠીક કરવી છે કે મારે હવે મારી સ્કિનને ક્લીન કરવી છે, ઠીક કરવી છે, એકદમ મારું સ્ટ્રક્ચર, મારું નેચરલ ટોન જોઈએ છે, તો તમે 100% એને કરી શકો છો. અને એ બી તમે 30 થી 45 દિવસની અંદર તમે ચેન્જ કરી શકો છો. પણ કરવાનું છે શું? તમારે 30 થી 45 દિવસ આપણી સ્કિનને આપણે કેર કરવાનું છે. શું કરવાની છે? એનું ધ્યાન રાખવાનું છે, કેર કરવાનું છે. અગર તમે 30 થી 45 દિવસ એનું ધ્યાન રાખો છો, કેર કરો છો, તો તમારી સ્કિનમાં બહુ મોટો બદલાવ આવી શકે છે. યસ, આ વસ્તુને તમે નોટ કરી લો અને તમને બહુ મોટો બદલાવ જોવા મળશે. અને વાત કરીએ તો આપણી જે પ્રોડક્ટ છે, આપણી સ્કિન કેર કરવા માટે, આપણી ચહેરાનું ધ્યાન રાખવા માટે, આપણી સ્કિન કેર કરવા માટે આપણી કંપની જોડે રિઝલ્ટ ઓરેટેડિયમ પ્રોડક્ટ છે જે તમારી સ્કિનને બદલવામાં હેલ્પ કરી શકે છે અને 100% રિઝલ્ટ લઈ શકો છો તમે. યસ, અગર તમે આપણી જેટલી પણ આપણી કંપનીની અંદર જે સ્કિનને રિલેટેડ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનો અગર તમે ઇસ્તેમાલ કન્ટિન્યુ જે પ્રમાણે કહેવામાં આવે છે, જે પ્રમાણે કેર કરવાની છે, એ પ્રમાણે તમે કેર કરો છો તમારી સ્કિનની, તો તમે 30 થી 45 દિવસમાં તમારું સ્કિનનું આખું સ્ટ્રક્ચર ચેન્જ કરી શકો છો 100%. રાઈટ? આ વસ્તુ છે આપણી સ્કિનની. નેક્સ્ટ વાત કરીએ તો સ્કિન કેર પ્રોડક્ટ ટ્રેનિંગની વાત કરીએ નેક્સ્ટ, તો આપણી જોડે બેસ્ટ રિઝલ્ટ વાળી અને નેચરલ સ્કિન પ્રોડક્ટ છે, રાઈટ? નેક્સ્ટ વાત કરીએ તો બસ તમારે એને એક્સપ્લેન કરતા અને લોકોને સજેસ્ટ કરતા શીખવાનું છે. આપણી જોડે પ્રોડક્ટ બેસ્ટ છે. હું જ્યારથી ટ્રેનિંગ ચાલુ કરી ત્યારથી હું એક જ વસ્તુ કહું છું કે આપણી જોડે બેસ્ટ પ્રોડક્ટ છે, બેસ્ટ પ્રોડક્ટ છે, બેસ્ટ પ્રોડક્ટ છે. યસ, પણ તમારે એને એક્સપ્લેન કરતા અને સજેસ્ટ કરતા લોકોને શીખવાનું છે. તો એની માટે પહેલા આપણી દરેક સ્કિન કેર પ્રોડક્ટની ટ્રેનિંગ તમારે ડિટેલમાં લેવી બહુ જરૂરી છે. પહેલું તો શું છે કે આપણે અગર કોઈ વ્યક્તિને કોઈ પ્રોડક્ટ સમજાવી રહ્યા છીએ તો પ્રોડક્ટ ક્યારે સમજાવી શકશું?
જ્યારે આપણને એની પૂરતી માહિતી છે, પૂરતી ડિટેલ છે, પૂરતી ઇન્ફોર્મેશન છે ત્યારે, રાઈટ કે નહીં? તો એની માટે પહેલા આપણી શું વસ્તુ છે કે આપણે દરેક પ્રોડક્ટનું, જેટલી પણ સ્કિન રિલેટેડ પ્રોડક્ટ છે, દરેક પ્રોડક્ટની આપણે ડિટેલમાં માહિતી લેવી જરૂરી છે. અને જ્યારે તમારી જોડે પ્રોડક્ટની પૂરી ડિટેલ હશે તો તમે પ્રોડક્ટને કોન્ફિડન્સથી એક્સપ્લેન કરી શકશો, એટલે કે તમે આત્મવિશ્વાસથી બીજા લોકોને કહી શકશો. અને તમારે જે પ્રોડક્ટ ટ્રેનિંગ ડિટેલમાં લેવી છે, અગર તમારે કોઈ આપણી જેટલી બી સ્કિન કેર પ્રોડક્ટ ટ્રેનિંગ છે એને તમારે ડિટેલમાં લેવી છે તો મારી ચેનલ છે ભૂમિકા મકવાણા કરીને, તમે એને સબસ્ક્રાઇબ કરી લેજો. એની અંદર તમને દરેક પ્રોડક્ટની ડિટેલમાં એ પણ ગુજરાતી અને સરળ ભાષાની અંદર તમને સમજાવવામાં આવશે, રાઈટ કે નહીં? એની અંદર દરેક ગુજરાતી વિડીયો નાખેલા છે, પ્રોડક્ટ ટ્રેનિંગ નાખેલી છે, તમે એને જોઈ શકશો અને સમજી શકશો. અને અત્યારે વાત કરું તો અત્યારે કોઈ હું તમને પ્રોડક્ટ ટ્રેનિંગ આપવાની નથી. શું કરવાની છું? અત્યારે જે આપણે જોઈ રહ્યા છે એમાં કોઈ હું તમને પ્રોડક્ટ ટ્રેનિંગ નથી આપવાની કે આ ફેસ વોશ ની અંદર શું નાખેલું છે, ક્રીમ ની અંદર શું નાખેલું છે, એ બધું આપણને ખબર છે, રાઈટ કે નહીં? એ બધું આપણે જાણીએ છીએ ને આપણે સમજીએ છીએ ને આપણને ખબર પણ છે. પણ કેમ કે હું ખાલી અહીંયા એક્સપ્લેન કરવાની છું. શું એક્સપ્લેન કરવાની છું? તમને કોઈ પ્રોડક્ટ ટ્રેનિંગ આપવાની નથી કે અગર ડે નાઇટ ક્રીમ છે તો એની અંદર શું નાખેલું છે, શું કન્ટેન્ટ છે, એ બધું હું તમને એક્સપ્લેન નથી કરવાની. હું તમને ખાલી એટલું જ એક્સપ્લેન કરવાની છું કે કઈ સ્કિનમાં કઈ પ્રોડક્ટ આપવી જોઈએ, પ્રોડક્ટ આપ્યા પછી એની હોમ કેર શું કરવી જોઈએ, પ્રોડક્ટ કઈ કોમ્બિનેશનમાં આપવાની છે, કેટલા સમય સુધી આપવાની છે, ને કોઈ પણ કસ્ટમરની સ્કિનમાં કેવી રીતે આપણે રિઝલ્ટ મેળવી શકીએ છીએ. આજની તારીખમાં આપણે આટલા પોઈન્ટ ઉપર વાતચીત કરવાના છે ને આટલા પોઈન્ટ આપણે શીખવાના છીએ. આજની તારીખમાં કોઈ આપણે પ્રોડક્ટની ટ્રેનિંગ લેવાના નથી. પ્રોડક્ટની ટ્રેનિંગ અગર તમને લાગે છે કે યસ મારે પ્રોડક્ટનું નોલેજ પણ લેવું છે તો મારી ચેનલની અંદર બહુ સરસ વિડીયો નાખેલા છે મેં ટ્રેનિંગના, જે હું પર્સનલી મારી ટીમને અંદર આપતી હોઉં છું. એ જ વિડીયો નાખેલા છે, તમે એને જોઈ અને તમે શીખી શકો છો, રાઈટ? કેટલા લોકોને આટલું ક્લિયર થઈ ગયું કે યસ? આટલા સુધી કેટલા લોકોને ક્લિયર થઈ ગયું? આટલા સુધી કેટલા લોકોને ક્લિયર થઈ ગયું? અહીંયા 75 લોકો બેઠા છે. 75 લોકોમાંથી કોને ક્લિયર થઈ ગયું કે યસ મને આટલા સુધી ક્લિયર થઈ ગયું કે આજના તારીખની અંદર આપણે શું શું વસ્તુ શીખવાના છીએ? અને લાસ્ટ ટાઈમ ઘણા બધા લોકો જોઈન થઈ રહ્યા છે તો એમને હું રિક્વેસ્ટ કરીશ કે હવે ના થાવ, બીકોઝ પૂરું ફોકસ નહીં આપી શકીએ હવે તમારી ઉપર, રાઈટ? ઓકે, વેરી ગુડ. આટલા સુધી ક્લિયર થઈ ગયું? ઓકે, થેન્ક યુ. તો આપણે આજે આટલા પોઈન્ટ ઉપર આપણે વાતચીત કરવાના છીએ. ઓકે, સો નેક્સ્ટ વાત કરીએ. તો પહેલા તો આપણે સમજીશું કે માર્કેટની અંદર સ્કિનને લઈને કેવા કેવા પ્રોબ્લેમો હોય છે, રાઈટ કે નહીં? એનું સોલ્યુશન આપતા પહેલા આપણે એની પ્રોબ્લેમ ઉપર ધ્યાન આપવું બહુ જરૂરી છે. તો તમારે પહેલા સ્કિનને ઓળખવી પડશે કે આપણે માર્કેટની અંદર કેવી કેવી સ્કિન તમને જોવા મળશે. તો તમે જોઈ શકશો કે આ જે સ્કિન છે એને કહેવાય છે પિમ્પલ્સ, રાઈટ કે નહીં? નેક્સ્ટ નીચે જે સ્કિન છે ડબલ ચિનની અંદર, તો એટલે કે એને કહેવાય છે રિંકલ્સ અને લૂઝ, જે એજ ઉંમર થતા સ્કિન લૂઝ થઈ જતી હોય છે એ કહેવાય છે, રાઈટ કે નહીં? અહીંયા તમે જોઈ રહ્યા છો તો આ જે સ્કિન છે એજિંગ સ્પોટ છે. મતલબ કે એક ઉંમર થાય છે 40-45 વર્ષની ઉંમર થાય છે ત્યારે દરેક વ્યક્તિના ચહેરા ઉપર આવા એજિંગ સ્પોટ દેખાતા હોય છે. નેક્સ્ટ એની નીચે તમે જોઈ શકશો તો એની નીચે આપેલું છે કે બ્લેકહેડ અને વ્હાઇટહેડ. બ્લેકહેડ અને વ્હાઇટહેડ નો પ્રોબ્લેમ અત્યારે મેક્સિમમ લોકોને જોવા મળતો હોય છે. એની બાજુમાં જે આ તમે જોઈ રહ્યા છો જે આંખની ઉપર છે એને કહેવાય છે પિગમેન્ટેશન, હાઇપર પિગમેન્ટેશન. આ જે હાઇપર પિગમેન્ટેશન છે એને બી તમારે અત્યારે સૌથી વધારે કેસ તમે માર્કેટની અંદર જોશો ને તો તમને હાઇપર પિગમેન્ટેશન આ જોવા મળશે. કેમ કે ખીલનું સોલ્યુશન તોય બી ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક થઈ જતું હોય છે, પણ જે હાઇપર પિગમેન્ટેશન છે ખરેખર એટલું જિદ્દી હોય છે ને સ્કિનમાં કે એનું સોલ્યુશન થતું જ નથી હોતું. અને એની નીચે જોવા જશું તો કે આ છે કે આ ડાર્ક સર્કલ આપણે જોઈ રહ્યા છીએ, એટલે કે આંખ નીચે કાળા કુંડાળા થઈ જવા. અત્યારે તમે માર્કેટની અંદર આટલા પ્રકારની તમને પ્રોબ્લેમ જોવા મળશે. કઈ એક પિમ્પલ્સની પ્રોબ્લેમ, એક એજિંગ સ્પોટની પ્રોબ્લેમ, એક છે બ્લેકહેડ વ્હાઇટહેડની પ્રોબ્લેમ, ત્રીજી છે લૂઝ સ્કિનની પ્રોબ્લેમ, ચોથું છે હાઇપર પિગમેન્ટેશન, પાંચમું છે મતલબ ડાર્ક સર્કલ. ભાઈ ક્લિયર થઈ ગયું કેટલા પ્રકારની સ્કિન હોય છે? તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, તમને સ્ક્રીનશોટ લઈ શકો છો કે યસ આટલા પ્રકારની સ્કિન હોય છે, રાઈટ? કેટલા પ્રકારની સ્કિન જોવા મળતી હોય છે? યસ આટલા પ્રકારની આપણને સ્કિન જોવા મળતી હોય છે. તો એનું આપણે સોલ્યુશન અત્યારે આપણે અહીંયા લેવાના છીએ. ઓકે, સો તો પહેલું કઈ પ્રોબ્લેમ લેશું આપણે?
અને સ્ટેપ બાય સ્ટેપ આ જેટલી બી સ્કીન દેખાઈ રહી છે સ્ટેપ બાય સ્ટેપ હું એ સ્કીન તમને એક્સપ્લેન કરવાની છું કે એ સ્કીનની અંદર આપણે કઈ કઈ પ્રોડક્ટ આપણી કંપનીની આપી શકીએ છીએ, કઈ રીતે એની કેર કરવાની છે અને કેટલું સારું આપણે રિઝલ્ટ લઈ શકીએ છીએ. ઓકે, સો અહીંયા વાત કરીએ તો પહેલું આપણું જે ઓપ્શન છે એ લઈએ છે સ્કિન પિગમેન્ટેશન. શું લેવાના છીએ? સ્કિન પિગમેન્ટેશન. એટલે કે પિગમેન્ટેશન એટલે શું? આ તમે જોઈ રહ્યા છો એને પિગમેન્ટેશન કહેવામાં આવે છે. આ શું છે? ઘણા બધાની સ્કિન ઉપર જોતા હશો. અને એવું જરૂરી નથી કે આ ખાલી લેડીઝને થાય છે, જેન્ટ્સની અંદર પણ, મેનની અંદર પણ વધારે પ્રોબ્લેમ જોવા મળતા હોય છે. વુમેનની અંદર પણ હોય છે અને મેનની અંદર પણ હોય છે. આને કહેવાય છે, એક પિગમેન્ટેશન હોય છે, એક મેલેઝમા હોય છે અને એક હાઇપર પિગમેન્ટેશન હોય છે. આ બે પ્રકારની સ્કિન છે, તમે આને નોટ કરી લો, ધ્યાનથી જોઈ લો કે આવી સ્કિન અગર કોઈને છે તો આપણે એની અંદર કઈ કઈ પ્રોડક્ટ આપી શકીએ છીએ. તો પહેલા તો એનું કારણ સમજીશું કે આવી સ્કિનની પ્રોબ્લેમ થતી કેમ હોય છે. કેમ કે ઘણા બધા લોકો, કસ્ટમર તમને એવું એવા બી મળશે, મને મળ્યા છે માર્કેટની અંદર, તો એવું બી કહેતા હોય છે, ઓકે બેન તમે આટલું બધું કહો છો તો આ પ્રોબ્લેમ થાય છે કેમ? ઘણી વાર મને આવા પણ ક્વેશ્ચન આવતા હોય છે, રાઈટ કે નહીં? કે તમે કીધું કે મટી જશે તો એની પાછળનું મને તો પહેલા એ કહો કે આ મને પ્રોબ્લેમ થઈ છે કેમ. તો તમને પણ શાયદ એવા પ્રશ્નો આવી શકે છે. તો આ પ્રોબ્લેમ કેમ થાય છે એને સમજવી જાણવી બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો આપણે પહેલા સમજીશું કે આની પાછળ, આ પ્રોબ્લેમ થવાનું પાછળનું કારણ શું હોય છે. તો એ કારણો અગર તમે એને કહેશો, અગર લગભગ 5 થી 10 કારણો છે અને 10 કારણોમાંથી તમે એને 2 કારણ બી કહી દેશો ને તો એ વ્યક્તિ એવું કહેશે, ઓકે આપ તો ઘણું બધું જાણે છે સ્કિન માટે, ચલો ને આની જોડેથી પ્રોડક્ટ લઈ જ લઉં. આ ખરેખર આ વસ્તુ કામ કરે છે. તમે ટ્રાય કરજો, બેસ્ટ રિઝલ્ટ તમને મળશે. તમે એમ કહેશો, અરે તાર તો સ્કિન ઉપર કેટલા બધા ખીલ છે, લો ને એના કરતા 3 ફેસ વોશ વાપરો ને, ક્લીન થઈ જશે, બરોબર? પણ અગર તમે એના પાછળ એના કરતા તમે એવું પૂછશો, ઓહો તમને આ સ્કિનની પ્રોબ્લેમ કેમ થઈ, તો એ કહેશે મને તો ખબર નહીં કેમ થઈ. અગર સામેથી વ્યક્તિ એવું કહે છે કે મને, ઘણા બધા લોકોને ખબર હોય છે કે કેમ થઈ, પણ ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી કે કેમ થઈ. તો તમે એને પાછળથી એવું કહેશો કે કદાચ તમારી સ્કિનને આ પ્રોબ્લેમ થઈ હશે, તો એ વ્યક્તિ વધારે તમારી જોડે અટેચ થઈ જશે, ઇમોશનલી અટેચ થઈ જશે. કેમ ઇમોશનલી અટેચ? કેમ કે દરેક વ્યક્તિને પોતાનો ચહેરો બહુ પસંદ હોય છે. ભાઈ સાચી વાત કે નહીં? દરેક વ્યક્તિને પોતાનો ચહેરો બહુ જ પસંદ હોય છે, રાઈટ કે નહીં? એટલા માટે સવારે ઉઠીએ ને પહેલા આપણે શું જોઈએ? આપણા ચહેરાને દર્પણમાં જોઈએ, અને એક દિવસમાં કમસે કમ 50 વાર જોતા હોઈશું. કેમ? એક જ માણસને વારંવાર કેમ જોતા હોય છે? એક જ ચહેરાને વારંવાર કેમ જોતા હોય છે? કેમ કે આપણને બહુ પસંદ હોય છે. અને જ્યારે એ બગડી જાય ને, એની સ્કિન બગડી જાય ને, ત્યારે એ વ્યક્તિ થોડો ઇમોશનલ થઈ જતું હોય છે. અને જ્યારે આપણે એને કેર કરવાનું કંઈ કહીએ ને, તો એ વ્યક્તિ આપણી જોડે વિશ્વાસ કરવા માંગતો હોય છે ને, ઇમોશનલી અટેચ થઈ જતું હોય છે. અને જલ્દી રિઝલ્ટ લેવા માટે આપણે જે પણ પ્રોડક્ટ સજેસ્ટ કરીએ છીએ એને જલ્દી કેચઅપ પણ કરી લેતું હોય છે. તો આ મેઇન વસ્તુ થતી હોય છે. પેલા મને અહીંયાથી લગભગ 76 લોકો બેઠા છે. તમારે મને રિપ્લાય આપવાનો છે કે અહીંયા બેઠેલા કેટલા લોકો છે જે પોતાનો ચહેરો ગમે છે? ટાઈપ મી. મને તો ગમે છે. બીજા કેટલા લોકો છે જેને પોતાનો ચહેરો ગમે છે? કેટલા લોકો છે? ટાઈપ મી. યસ. ઓહ, ઘણા લોકો સ્માઈલ આપી રહ્યા છે. યસ, ઓફકોર્સ. યસ, આજ આપણી પહેચાન છીએ, રાઈટ કે નહીં? યસ. વાવ, વેરી ગુડ. થેન્ક યુ સો મચ. તો તમને જેવી રીતે પોતાનો ચહેરો ગમે છે, જ્યારે તમારો ચહેરો ખરાબ થઈ જાય તો તમને ગમે? પછી માની લો કે જે ચહેરો તમને બહુ જ ગમતો હોય અને અચાનક ખરાબ થઈ જાય, એની ઉપર દાગ પડી જાય, આ રીતનું પિગમેન્ટેશન થઈ જાય, પિમ્પલ્સ થઈ જાય, તો તમને ગમે? ના ગમે, રાઈટ કે નહીં? તો એ રીતે દરેક કસ્ટમરને પણ પોતાનો ચહેરો ગમતો હોય છે. જ્યારે એની પર પિગમેન્ટેશન કે એવું બધું થઈ જતું હોય છે, ત્યારે એને બી અંદરથી એવું થતું હોય છે કે કાશ મને કંઈક એવી પ્રોડક્ટ મળી જાય ને જેનાથી મારી સ્કિન ક્લિયર થઈ જાય, તો તરત જ યુઝ કરી લે છે. બસ એવા લોકોને તમારે ઓળખવા પડશે ને, એવા લોકો જોડેથી તમારે ઇમોશનલી અટેચમેન્ટ થવું પડશે, રાઈટ? કેમ કે બિઝનેસ ખાલી કેલ્ક્યુલેશન થી બિઝનેસ નહીં થતો. અત્યારે ઇમોશનલ અને અટેચમેન્ટ હોવી બહુ ઇમ્પોર્ટન્ટ છે એક કસ્ટમર જોડે, અને એ તમને કરશો તો બેસ્ટ એવા રિઝલ્ટ તમને મળી આવશે. અને આઈ એમ શ્યોર તમે દરેક વ્યક્તિ મારી વાત સમજતા હશો ને, રાઈટ? તો આ વસ્તુથી આપણે કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો સ્કિન પિગમેન્ટેશન થવાનું કારણ શું છે એ થોડું આપણે સમજી લઈએ અહીંયા. તો કે પહેલું તો કે ઊંઘનો અભાવ, જેને ઊંઘ બરોબર ના લેતા હોય, રાતની અંદર આવી પ્રોબ્લેમ થાય છે, તો ઊંઘનો અભાવ હોઈ શકે છે. બીજું વસ્તુ, અને તમે જુઓ જે નાઇટ ડ્યુટી કરતા હોય, ઘણા બધા સ્ટાફ એવા હોય છે જેમ કે
આપણે વાત કરીએ તો ડોક્ટર લાઈનની અંદર જે પણ નર્સ છે, જે રાતના જાગતા હોય છે, જે પણ મેનમાં પણ એવું હોય છે, જે લોકો રાતના જાગતા હોય છે, એમની સ્કિન વધારે પિગમેન્ટેશન તમને જોવા મળતું હશે. કેમ કે ઊંઘ પૂરી ના થવાના કારણે પણ આ પ્રોબ્લેમ થતો હોય છે. બીજું કે તણાવ, વધારે પડતું સ્ટ્રેસ લેવાના કારણે પણ આ પ્રોબ્લેમ, તમે વધારે પડતી ચિંતા કરો છો, તમે એવું વિચારતા હશો અરે હું આટલી બધી પ્રોડક્ટ યુઝ કરું છું પણ મને સ્કિનમાં રિઝલ્ટ કેમ નથી મળી રહ્યું. પણ કેવી રીતે મળશે? તમે પ્રોડક્ટ તો યુઝ કરી રહ્યા છો પણ ઇન્ટરનલ તમે કઈ પણ વસ્તુ એવું નથી કરતા જે તમારી સ્કિનને ઠીક કરી શકે. તો તણાવ એક બહુ મોટું કારણ છે આવું પ્રોબ્લેમ થવાનું પાછળનું. પર્યાવરણના કારણે પણ ક્યારેક થતું હોય છે. સ્કિન એલર્જી અગર તમને કઈ થઈ ગઈ છે તો એના કારણે પણ થાય છે. સેન્સિટિવ સ્કિન અગર તમારે વધારે છે અને તમે કંઈક એની ઉપર કઈ એવી હાર્મફુલ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો તો પણ પ્રોબ્લેમ થતું હોય છે. આહાર અને જીવનશૈલી, તમારું ખાવા પીવાનું કઈ એવી આદતો છે કે બહારનું જ ખાવ છો, રાઈટ કે નહીં, પ્રોપર પોતાના બોડી ઉપર ખાવા પીવા માટે વધારે ધ્યાન નથી આપી રહ્યા તો પણ આ પ્રોબ્લેમ થતો હોય છે. વધુ કોસ્મેટિક અને કેમિકલ પ્રોડક્ટ વાપરવાથી પણ થાય છે. વુમન્સની અંદર આ પ્રોબ્લેમ કેમ વધારે જોવા મળે છે? એનું પાછળનું મેઇન કારણ શું છે કે વધારે પડતી કોસ્મેટિક આઇટમ વાપરતા હોય છે. જેમ કે ફાઉન્ડેશનની વાત કરીએ તો, હાઇલાઇટરની વાત કરીએ અને આઈ શેડની વાત કરીએ તો આની અંદર એટલું બધું કેમિકલ એડ કરવામાં આવેલું હોય છે, તમને નેચરલ કરીને તમે ભરમાવી દેતા હોય છે અને તમે એ પ્રોડક્ટને એટલું બધું યુઝ કરતા હોય છે પોતાની સ્કિન ઉપર, જેના કારણે અને આ તમને પ્રોબ્લેમ થતો હોય છે. તો વધુ પડતી કેમિકલ વાળી પ્રોડક્ટ યુઝ કરવાના કારણે પણ થતું હોય છે. વધારે પડતા તડકામાં રહેવાના કારણે પણ થતું હોય છે. શરીરમાં હોર્મોન નો અગર ફેરફાર થાય છે, અગર વુમન્સની અંદર વાત કરીએ, તમારો હોર્મોન્સ નો અગર ફેરફાર થાય છે શરીરની અંદર તો પણ થતું હોય છે. મહિલાને માસિકની સમસ્યાથી પણ થતું હોય છે. મહિલાને ગર્ભ અવસ્થા દરમિયાન અને સૌથી વધારે અગર લેડીઝની અંદર પ્રોબ્લેમ જોવા મળતી હોય તો જયારે એ પ્રેગ્નેન્ટ હોય ને ત્યારે એને આ પ્રોબ્લેમ વધારે જોવા મળતી હોય છે, રાઈટ. એટલે કે આટલા સ્ટેજ ઉપર એને આ પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. હવે સ્કિન પિગમેન્ટેશન માટેની માર્કેટમાં સોલ્યુશન શું છે આપણે એ જોઈએ, એ સમજીએ. કેમ કે તમે આપણી પ્રોડક્ટ આપતા પહેલા એને થોડુંક માર્કેટનું સમજાવશો ને વ્યક્તિને તો એ વધારે તમારી પ્રોડક્ટ ઉપર ટ્રસ્ટ કરશે. કેમ કે પ્રોડક્ટ સારી છે પણ લોકોને પ્રોડક્ટ ઉપર ટ્રસ્ટ નથી કરવાનો હોતો, લોકોને વ્યક્તિ ઉપર ટ્રસ્ટ કરવાનો હોય છે, રાઈટ કે નહીં. લોકો પ્રોડક્ટને નથી ઓળખતા, લોકો તમને ઓળખે છે. અગર હું કોઈને પ્રોડક્ટ એક્સપ્લેન કરી રહી છું કે આ પ્રોડક્ટ તમે વાપરો, આનાથી તમને સારું રિઝલ્ટ મળશે, પણ કેમ મળશે તો એની પાછળ હું થોડાક રીઝન પણ બતાવું છું કે માર્કેટની અંદર આવી પ્રોડક્ટ અવેલેબલ છે, એને યુઝ કરવાથી આવી સ્કિનમાં તકલીફ થઈ રહી છે, તો તમે ચાહો છો કે તમારી સ્કિનમાં આવી તકલીફ ના થાય તો તમે આ પ્રોડક્ટ યુઝ કરો. તો હું આટલું એક રીઝન બતાવું તો બી જલ્દી પ્રોડક્ટ એનું જતી રહેતી હોય છે. તો તમે શું કહી શકો છો? જેમ કે માર્કેટની અંદર સોલ્યુશન ઘણા બધા છે, એટલે કે દવાઓ છે, ક્રીમ છે, કેમિકલ વાળી ક્રીમ છે, રાઈટ કે નહીં. કેમિકલ વાળી ક્રીમ, જેને અહીંયા તમે એક ક્રીમ છે મેં નાખેલી છે સ્કિન સાઇન કરીને. આ જે સ્કિન સાઇન કરીને, સ્કિન સાઇન અને સ્કિન વ્હાઇટ, આ બંને ક્રીમો આવે છે ને જે માર્કેટની અંદર પિગમેન્ટેશન માટે બહુ વધારે લોકો વાપરતા હોય છે. અને આનું રિઝલ્ટ એટલે જોરદાર રિઝલ્ટ છે. જોરદાર રિઝલ્ટ એટલે કે તમે આજે લગાવ્યું કાલે લગાવો, 2 દિવસમાં તમારી સ્કિન એકદમ વ્હાઇટ થઈ જશે. પણ તમે 5મો દિવસ અગર થયો છે લગાવીને તો તમારી સ્કિન બળી ગયેલી હશે અને 6થા દિવસે અગર તમે એ ક્રીમને બંધ કરો છો તો તમારી જે સ્કિન છે ને એ હતી ને એનાથી પણ બેકાર અને બ્લેક થઈ ગઈ હશે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, એ હું તમને લાસ્ટમાં બતાવીશ મારો પર્સનલ એક્સપિરિયન્સ કેમ છે. અને આ બંને ક્રીમો લોકો સૌથી વધારે વાપરતા હોય છે માર્કેટની અંદર. અને આ બંને ક્રીમો વાપરવાના કારણે ઘણા બધા લોકોને સ્કિન કેન્સર પણ થતા હોય છે. તો માર્કેટની અંદર આ સોલ્યુશન હોય છે. બીજી છે કે વિટામિન દવાઓ, ઘણા બધા વિટામિન દવાઓ પણ આપતા હોય છે જે લાંબા સમય લેવાથી સ્કિનને સેન્સિટિવ અને ખરાબ કરી દેતી હોય છે, પરંતુ કાયમી સોલ્યુશન મળતું હોતું નથી. આનું તમને કાયમિક સોલ્યુશન નથી મળતું હતું માર્કેટની અંદર. તો વાત કરીએ, તમને એવું લાગતું હશે શું ખરેખર સ્કિનને લાગતી આટલું બધું થતું હશે? હું તમને આગળ સમજાઈશ ને જેમ જેમ તો તમને ખબર પડશે કે યસ, સ્કિનનું આટલું બધું મોટું માર્કેટ છે તો આપણે કેટલો મોટો બિઝનેસ કરી શકીએ છીએ. તો સ્કિન પિગમેન્ટેશન માટે વાત કરીએ તો જે એલોપેથિક દવા લેવાના કારણે ઘણા બધા સાઈડ ઇફેક્ટ વધુ જોવા મળતા હોય છે. ઘણા બધી જગ્યાએ આપણે ડોક્ટર્સ જોડે જઈએ છીએ દવા કરાવવા માટે, ત્યારે ડોક્ટર પોતાની રીતે દવા આપે છે, રાઈટ કે હું એવું નથી કહેતી કે હું ડોક્ટર છું, એ ડોક્ટર જે દવા આપે છે ખરાબ આપે છે. ડોક્ટર પોતાની જે મતલબ ડિગ્રી છે એના હિસાબે એ દવા આપે છે, રાઈટ કે નહીં. પણ એ દવા લેવાના કારણે, રાઈટ કે નહીં, ઘણા બધા લોકોની અંદર મેં સાઈડ ઇફેક્ટ જોયા છે. કેવા સાઈડ ઇફેક્ટ? આ 5 વર્ષની અંદર ઘણી બધી આ વસ્તુ મેં જોયું છે. જેમ કે શરીરમાં સ્કિનની દવા લેવાના કારણે, જેમ કે શરીરમાં વજન વધી ગયું છે,
હોર્મોન્સ અનબેલેન્સ થઈ ગયા છે, લેડીઝ અગર લે છે તો હોર્મોન્સ અનબેલેન્સ થઈ ગયા છે, લીવર ઉપર સોજો આવે છે, ગેસ એસિડિટીની સમસ્યા થઈ જાય છે અને મગજ અશાંત થઈ જાય છે, રાઈટ. આવી પણ પ્રોબ્લેમ મેં ઘણી બધી મેં જોઈ છે. કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે? યસ, એલોપેથિક દવા લેવાના કારણે અગર સ્કિનની દવા લઈએ છીએ તો આ પ્રોબ્લેમ આપણને મેક્સિમમ જોવા મળતું હોય છે. કેટલા લોકો આવું એગ્રી કરે છે મારી વાતથી કે યસ હું તમારી વાતથી સહેમત છું? ચેટની અંદર રિપ્લાય આપે કે યસ આના કારણે આ પ્રોબ્લેમ થતો હોય છે. કેટલા લોકોને એગ્રી કરે છે? તો ફટોફટ મને રિપ્લાય આપશે કે યસ. તમારે ચેટની અંદર રિપ્લાય આપવા પડશે મને, નહીં તો મને ખબર શું પડશે તમે શીખી રહ્યા છો કે નહીં. યસ 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 યસ, આ પ્રોબ્લેમો થતા હોય છે અને એના કારણે લોકો સ્કિન કેરની દવાઓ પીવામાં થોડા હિચકિચાતા હોય છે કે ના આ દવાઓ મારે લેવી નથી, કેમ કે આના કારણે ઘણી બધી પ્રોબ્લેમો આપણને થતી હોય છે. અને જે ઘણી બધીમાં વાત કરું તો આ જ પ્રોબ્લેમો થતી હોય છે. ગેસ એસિડિટી, હોર્મોન અનબેલેન્સ થવા, લીવર ઉપર સોજો આવી જવો, મગજ ડિસ્ટર્બ થઈ જવું, અશાંત થઈ જવું, આટલું સ્કિનની પ્રોડક્ટ લેવાના કારણે આ પ્રોબ્લેમો થતા હોય છે. પણ સ્કિન તો એની માટે આપણી જોડે શું પ્રોડક્ટ છે એની માટે વાત કરીએ તો આપણી જોડે એક એવી સરસ પ્રોડક્ટો આવેલી છે, એટલી બેસ્ટ ક્વોલિટી વાળી પ્રોડક્ટ આવેલી છે આપણી જોડે, જે આપણી સ્કિનને નેચરલી ગ્લો કરવાનું કામ કરે છે, નેચરલી અંદરથી જે પણ પ્રોબ્લેમ છે એને દૂર કરવાનું કામ કરે છે. અને વાત કરું તો મારા પર્સનલ એક્સપિરિયન્સ સારા છે જે હું તમને લાસ્ટમાં બતાવવાની છું, તો તમને 100% એવું લાગશે કે યસ મેડમ તમે જે બોલી રહ્યા છો એકદમ રાઈટ છે, રાઈટ. તો વાત કરીએ તો આપણી કઈ આજે અગર કોઈને સ્કિન પિગમેન્ટેશન છે તો આપણે કઈ પ્રોડક્ટ આપી શકીએ છીએ? ચલો એ વાત જાણીએ. કઈ પ્રોડક્ટ? તો પહેલી પ્રોડક્ટ છે સ્કિનને વોશ કરવા માટે. સ્કિનને વોશ કરવા માટે આપણે કઈ પ્રોડક્ટ આપી શકીએ છીએ? તો જે હાઇપર પિગમેન્ટેશન છે ને એ ક્યારેય કોઈ ઓઇલી સ્કિન વાળાને પ્રોબ્લેમ થતી નથી. એક વસ્તુ તમે નોટ કરી લો, જે હાઇપર પિગમેન્ટેશન છે, જે કાળા જામા પડી જતા, આપણે દેશી ભાષામાં તમને સમજાવું તો મોઢા ઉપર જે કાળા જામા પડી જતા હોય છે એને હાઇપર પિગમેન્ટેશન કહેવામાં આવે છે. તો અગર કોઈને હાઇપર પિગમેન્ટેશન છે તો એ વસ્તુ કયા સ્કિન વાળાને થાય છે? જેની સ્કિન વધારે પડતી સૂકી ત્વચા છે, એટલે કે રફ સ્કિન છે, સૂકી ત્વચા છે, ડ્રાય સ્કિન છે, એવા લોકોને જ આ પ્રોબ્લેમ વધારે થતો હોય છે. ઓઇલી સ્કિન વાળાને આ પ્રોબ્લેમ થતો હોતો નથી, રાઈટ. તો એવા વ્યક્તિને અગર પ્રોબ્લેમ થયો છે તો હું પર્સનલી તમને સજેસ્ટ કરી કે તમે એને રેડિયન્ટ ગ્લો ફેસ વોશ જ આપો. પણ માની લો અગર કોઈને ફેસ વોશ સેટ નથી થતું, રાઈટ, ઘણા બધા લોકો તમને એવા મળશે કે ના મને ફેસ વોશ સેટ નહીં થતું. તો ફેસ વોશ સેટ ના થાય તો તમે એને પપૈયા સાબુ અથવા તો સ્ટ્રોબેરી સાબુ, આ બંનેમાંથી કોઈ બી સાબુ તમે એને સજેસ્ટ કરી શકો છો. આ બંને સાબુ, પપૈયા સાબુની વાત કરીએ તો હાઇપર પિગમેન્ટેશનની અંદર સારું એવું રિઝલ્ટ આપે છે. અને મેં જે પ્રમાણે કીધું કે આ ડ્રાય સ્કિન વાળાને વધારે થતું હોય છે, તો આપણું મિલ્ક અને સ્ટ્રોબેરી સાબુ છે એ ડ્રાય સ્કિન માટે પણ બેસ્ટ રિઝલ્ટ આપે છે. અને આપણું રેડિયન્ટ ગ્લો ફેસ વોશ પણ બેસ્ટ રિઝલ્ટ આપે છે. તો બને ત્યાં સુધી ફેસ વોશ જ આપો. પણ કદાચ 10 માંથી 2-3 લોકો એવા નીકળી આવે છે કે ના મને ફેસ વોશ સેટ નહીં થતું, તો તમે એને મિલ્ક અને સ્ટ્રોબેરી આપો. અને આપણા રેડિયન્ટ ગ્લો ફેસ વોશ ની અંદર શું કન્ટેન્ટ નાખેલા છે, કઈ રીતનું બનેલું છે, અગર તમારે બધું સમજવું છે અને જાણવું છે તો યુટ્યુબ ચેનલ ઉપર જશો મારી, ભૂમિકા મકવાણા કરીને, એની અંદર તમને આ ડિટેલમાં સમજવા મળશે કે રેડિયન્ટ ગ્લો ફેસ વોશ કઈ રીતે બનેલો છે ને કઈ રીતે આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો આ વસ્તુ છે. નેક્સ્ટ વાત કરીએ તો ડ્રાય સ્કિનની મેઇન પ્રોબ્લેમ શું હોય છે? જેમ કે મારી સ્કિનની વાત કરું તો મારી સ્કિન વધારે પડતી ડ્રાય છે. એટલે કે અગર ઉનાળો બી, જેમ કે શિયાળાની અંદર લોકોને સ્કિન ડ્રાય ફાટી જતી હોય છે તો કેવું મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવી જ પડતી હોય છે. પણ મારું કેવું છે કે મારે ડ્રાય સ્કિન એટલી બધી છે ને તો કે ઉનાળાની અંદર પણ મારે મોઇશ્ચરાઇઝ કરવાની જરૂર પડતી હોય છે. તો જેટલા બી લોકોને ડ્રાય સ્કિન છે એમની માટે મોઇશ્ચરાઇઝ રાખવા માટે અને સૂર્યના કિરણોથી બચાવવા માટે બે વસ્તુ માટે આપણે કઈ ક્રીમ આપવાની છે? તો એનું નામ છે આપણી એન્ટી એજિંગ ડે ક્રીમ, ડે પ્રોટેક્શન તમારે ક્રીમ આપી શકો છો. આનું બેસ્ટ રિઝલ્ટ છે. જે પિગમેન્ટેશન નો પ્રોબ્લેમ છે એની અંદર પણ બેસ્ટ રિઝલ્ટ તમને મળે છે. બીજી વાત કરીએ તો જેને વાત કરીએ તો તડકામાં વધારે રહે છે, રાઈટ ને, ઘણા બધા લોકો એવા મળશે જે તડકામાં વધારે રહેતા હોય છે. તો અગર તડકામાં વધારે રહે છે એમની માટે તો આ ક્રીમ ઓર પણ બેસ્ટ છે. કેમ કે આની અંદર સન પ્રોટેક્શન પણ નાખેલું છે. એટલે અગર કોઈ કસ્ટમર આ ક્રીમનો એપ્લાય કરી અને પછી તડકામાં બી જાય છે તો પણ એને કોઈ નુકસાન થવાનું નથી. જ્યારે માર્કેટની વાત કરીએ તો માર્કેટની અંદર ઘણી બધી એવી ક્રીમો છે જેને આપણે તડકાની અંદર યુઝ નથી કરી શકતા,
અગર એ ક્રીમ લગાવીને અગર તમે તડકામાં જાઓ છો તો કેમિકલ રિએક્શન થતું હોય છે, જેના કારણે એલર્જી, ફોડલીઓ, પછી દાગ, આવા પ્રોબ્લેમો થવા લાગતા હોય છે. પણ આપણી પ્રોડક્ટની અંદર એવી કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળતા નથી. બેસ્ટ એવું રિઝલ્ટ મળે છે અને મારો પર્સનલ એક્સપિરિયન્સ આની અંદર સારો છે. અને આનું નામ છે ડે પ્રોટેક્શન ક્રીમ. જેને પણ પિગમેન્ટેશનનો પ્રોબ્લેમ છે અને તમે ડે ક્રીમ તમે અવશ્ય આપો, બેસ્ટ રિઝલ્ટ તમને એની અંદર મળી આવશે. કઈ રીતે યુઝ કરવાનું છે એની બી વિડીયો તમને યુટ્યુબ ચેનલ ઉપરથી મળી જશે, મારી યુટ્યુબ ચેનલ ઉપર. સ્કિનને બહારથી રિપેર કરવા માટે, હેલ્પ કરવા માટે આપણે જેમ કે વાત કરી, આપણી ક્રીમ આપણને ઉપયોગ કરી શકે છે. બીજું કે સ્કિનને બહારથી રિપેર કરવા માટે તો હું તમને સૌથી વધારે કહું ને, આપણી સ્કિન ક્યારે રિપેર થાય ખબર છે? જ્યારે આપણે રાત્રે સૂતા હોઈએ ને ત્યારે આપણી સ્કિન વધારે રિપેર થાય. તો ઘણા બધા લોકોની આદત કેવી છે ખબર છે? કે જે બી આખો દિવસ ગમે ત્યાં ફર્યા હોય, ધૂળમાં, તડકામાં, કે પછી એની ઉપર ક્રીમ એપ્લાય કરેલી છે, કોઈ કોસ્મેટિક આઇટમ એપ્લાય કરેલી છે, તો ઘણા બધા લોકોની આદતો કેવી છે, સાંજે ચહેરો ધોયા વગર સૂઈ જશે. અને એના કારણે શું થશે? હવે સ્કિનને રિપેર થવું છે, પણ એની ઉપર ઓલરેડી એટલું બધું ભરાયેલું છે સ્કિનની અંદર, એટલું ડેટ મતલબ કહેવાય ને, એટલો કચરો ભરાયેલો છે, હવે સ્કિન રિપેર નથી થઈ શકતી. રાઈટ? તો એવા લોકો માટે આપણે સ્પેશિયલી રિકમેન્ડ કરવાની છે નાઇટ ક્રીમ. કેમ? કારણ કે જે નાઇટ ક્રીમ છે ને એ રિપેર કરવાનું કામ કરે છે, સ્કિનને અંદરથી રિપેર, રીજનરેટ અને સ્કિનને અંદરથી ક્લીન કરવાનું કામ કરે છે. તો મેઇન વસ્તુ શું છે કે જ્યારે પણ તમે કોઈ પણ વ્યક્તિને હાઇપર પિગમેન્ટેશનની અંદર અગર કોઈ પ્રોડક્ટ આપી રહ્યા છો તો એની અંદર નાઇટ ક્રીમ તમારે અવશ્ય એડ કરવાની છે. અને નાઇટ ક્રીમ એડ કરશો તો એની અંદર સૌથી વધારે રિઝલ્ટ જોવા મળશે. કેમ કે એકલી તમે ડે ક્રીમ આપશો ને તો એ દિવસે લગાવી દેશે ને, એ દિવસે લગાવેલી ક્રીમ જ મોઢું ધોયા વગર રાત્રે એમને સુઈ જશે. પણ તમે નાઇટ ક્રીમ આપેલી હશે તો એને અવશ્ય યાદ રહેશે કે યસ, નાઇટમાં મારે મોઢું ધોઈ મસ્ત એકદમ ક્લીન કરી અને પછી ક્રીમ લગાવીને પછી સુવાનું છે. તો અગર એ રાત્રે સૂતી વખતે અગર ક્રીમનો ઉપયોગ કરે છે તો બેસ્ટ એવું રિઝલ્ટ એને મળી આવે છે. તો અગર કોઈને હાઇપર પિગમેન્ટેશન છે તો સ્કિનને બહારથી રિપેર કરવા માટે કઈ કઈ પ્રોડક્ટ આપવાની છે ભાઈ? કેટલા લોકોને ખ્યાલ આવી ગયો? કે આપણે સ્કિનને બહારથી રિપેર કરવા માટે તમે ફેસવોશ અથવા તો ફેસવોશ સેટ નહીં થતું તો સાબુ આપી શકો છો ને એની સાથે આ બે ક્રીમ આપી શકો છો. કેટલા લોકોને આટલું ક્લિયર થઈ ગયું કે સ્કિનને બહારથી રિપેર કરવા માટે આપણે આટલી વસ્તુ એપ્લાય કરી શકીએ છીએ હાઇપર પિગમેન્ટેશનની અંદર. પણ વાત કરીએ ને તો મેં પહેલા જ એક શબ્દ કીધો કે હાઇપર પિગમેન્ટેશન એટલું જિદ્દી હોય છે ને, બહુ જિદ્દી હોય છે, જે નીકળતું નથી હોતું જલ્દી. તો એને બહારથી તો તમે આ પ્રોડક્ટ જે આપો છો ને બહારના સ્ટ્રક્ચરને તો સારું કરે છે, રાઈટ કે નહીં? રિપેર કરવાનું કામ કરે છે, પણ જેટલું બહારથી જરૂર છે ને એટલું અંદર પણ જરૂરી છે, રાઈટ કે નહીં? આપણી સ્કિનને અંદરથી પણ ક્લીન કરવી બહુ જરૂરી છે. કેમ કે આપણી સ્કિન જે ઉપરની લેયર છે એ ડર્મિસ છે, તો ડર્મિસની અંદર કામ કરશે આપણી આ ક્રીમ, રાઈટ કે નહીં? પણ જે એપિડર્મિસ છે ને, આપણી જે મેઇન પ્રોબ્લેમ છે એપિડર્મિસની અંદર હોય છે. સ્કિન જે કહેવાય છે, જેને આપણી સ્કિનનો બીજો ભાગ હોય છે એપિડર્મિસ, એ એપિડર્મિસની અંદર વધારે પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. તો એને સોલ્વ કરવા માટે શું કરવું પડશે? કાયમી સોલ્યુશન કરવા માટે સ્કિનને અંદરથી પણ ઠીક કરવી જરૂરી છે. ક્યાંથી? અંદરથી રિપેર કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણી જોડે એવા સરસ એવા પ્રોડક્ટ છે, એટલા રિઝલ્ટ ઓરિટેડિયમ પ્રોડક્ટ છે, અને મારો ખરેખર એટલો સરસ એક્સપિરિયન્સ રહ્યો છે લાસ્ટ 5 વર્ષની અંદર કે એટલા સરસ મેં રિઝલ્ટ લીધા છે. અને એ એક્સપિરિયન્સ પ્રમાણે હું આ પ્રોડક્ટ તમને સજેસ્ટ કરી રહી છું કે તમે કોઈ પણ વ્યક્તિને હાઇપર પિગમેન્ટેશનનો પ્રોબ્લેમ છે તો તમે આ પ્રોડક્ટ એને સજેસ્ટ કરી શકો છો. કયા? તો પહેલા વાત કરીએ તો આ સ્કિન અગર કોઈને આવું હાઇપર પિગમેન્ટેશન છે તો એને કઈ પ્રોડક્ટ આપણે સજેસ્ટ કરી શકીએ છીએ અંદરથી રિપેર કરવા માટે? તો આપણી પ્રોડક્ટને સ્કિનને અંદરથી પણ ઠીક કરે છે અને ઓલ બી ગ્લોઈંગ, ચમકદાર અને ગ્લોઈંગ બનાવવાનું કામ કરે છે. તો એની અંદર વાત કરીએ તો પહેલો છે પ્રોટીન પાવડર. યસ, પ્રોટીન પાવડર છે ને એ આપણી સ્કિનને, કેમ કે આપણે રોજે રોજ આપણા શરીરમાં પ્રોટીનની બહુ જરૂરી છે, રાઈટ કે નહીં? અને જ્યારે કોઈ વ્યક્તિની અંદર ન્યુટ્રિશન, પ્રોટીન, વાઇટામિન્સ અને મિનરલ્સની કમી થવા લાગે ને ત્યારે જ આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો તમે એને પ્રોટીન પાવડર આપી શકો છો. નેક્સ્ટ છે ન્યુટ્રીલાઇટ પાવડર આપી શકો છો. ત્રીજું છે કે વિટામિન સી આપી શકો છો. પહેલા નથી પણ અત્યારે છે. અને વિટામિન સી ની વાત કરું તો હું લાસ્ટ 20 થી 25 દિવસથી મેં યુઝ કરી રહી છું અને મને બહુ પર્સનલી સારું રિઝલ્ટ મળ્યું છે મને. તો એટલા માટે મેં એની અંદર એડ કરી છે કે હવેથી મારા કોઈ બી કસ્ટમર ને અગર હું પ્રોડક્ટ આપીશ તો હું એની અંદર વિટામિન્સ ફરજિયાત એડ કરીશ. કેમ કે મેં પર્સનલી અનુભવ કરી લીધો છે એટલા માટે, રાઈટ? અને નેક્સ્ટ છે આપણી મલ્ટીગાર્ડ.
આ હાઇપર પિગમેન્ટેશન ની અંદર તમે મલ્ટીગાર્ડ પણ આપી શકો છો. અગર મલ્ટીગાર્ડ સેટ ના થાય તો તમે ન્યુટ્રીલાઇફ અથવા પ્રોટીન પાવડર અથવા તો વિટામિન સી કેપ્સ્યુલ, તમે આ 4 પ્રોડક્ટ છે, 4 પ્રોડક્ટમાંથી કોઈ પણ પ્રોડક્ટ તમે તમારા કસ્ટમરને સાથે આપી શકો છો. અને હું તો એમ કહીશ, અગર તમે ન્યુટ્રીલાઇફ પાવડર અથવા તો પ્રોટીન પાવડર અને વિટામિન સી, અગર આ ખાસ કરીને 2 વસ્તુ જોડે આપશો ને તો તમને બેસ્ટ એવું રિઝલ્ટ મળી આવશે. કેટલા લોકો ભાઈ ક્લિયર થયું કે અંદરથી સ્કિનને ઠીક કરવા માટે આપણે કઈ કઈ પ્રોડક્ટ આપવાની છે? ભાઈ હું તમને એનો સ્કિન ચાર્ટ આપી દઈશ, એટલે તમને બહુ કન્ફ્યુઝન નહીં રહે. લાસ્ટની અંદર કોઈ બી કસ્ટમરને આલવું હશે તો તમને કન્ફ્યુઝન નહીં રહે, અને ગ્રુપની અંદર હું મૂકી દઈશ સ્કિન ચાર્ટ. કેટલા લોકોને ખબર પડી ગઈ ભાઈ કે યસ, અંદરથી ક્લીન કરવા માટે આપણે કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો છે? લાસ્ટની અંદર હું સ્કિન ચાર્ટ આપી દઈશ, એટલે તમને ખ્યાલ આવી જશે કે યસ, મારે આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો છે. ઓકે, સો આ હતી વસ્તુ આપણી કે સ્કિનને બહારથી ઠીક કરવાનું કામ કરે છે. નેક્સ્ટ વાત કરીએ તો વિટામિન સી ટેબ્લેટ છે ને એ ફરજિયાત આપવી. કેમ કે એની પહેલા મેં જ્યારે વિટામિન સી નતું આવ્યું ને ત્યારે મેં કંઈક ને કંઈક એવું વિચારતી જ હતી કે કદાચ વિટામિન સી જેવું કોઈ પ્રોડક્ટ આપણી કંપનીની અંદર આવી જાય તો બેસ્ટ એવું રિઝલ્ટ મળી આવશે. તો જ્યારે આ પ્રોડક્ટ આવ્યું ને ત્યારે હું અંદરથી, જ્યારે હું ટ્રાવેલ મતલબ બસની અંદર સફર કરતી હતી અને ત્યારે હું એની અંદર જ મેં આખી ટ્રેનિંગ, જે સર છે એ સરની મેં ટ્રેનિંગ અટેન્ડ કરી હતી, ત્યારે મને અંદરથી જેવું થયું કે હાશ, એવી કોઈ પ્રોડક્ટ આવી ગઈ ફાઇનલી જેને મારી બહુ જરૂર હતી. અને મારે જ નહીં, મારા જેવા હજારો લોકોને આ વિટામિન સી કેપ્સ્યુલ અને ટેબ્લેટની જરૂર છે. રાઈટ? તો આ જે વિટામિન સી છે એ તમારે ફરજિયાત અગર તમે કોઈને આપશો તો બેસ્ટ એવું રિઝલ્ટ મળી આવશે. વિટામિન સી હાઇપર પિગમેન્ટેશનને ઘટાડવામાં મદદ કરે છે. વિટામિન ઈ આપણી સ્કિનને સ્વસ્થ રાખવામાં પણ બહુ હેલ્પ કરે છે. રાઈટ? અને આ વિટામિન સી નો કઈ રીતે ઉપયોગ કરવાનો છે, શું શું કન્ટેન્ટ નાખેલા છે, કઈ રીતે કામ કરે છે, આ બધું વસ્તુ તમારે જાણવી હોય તો એનો ટ્રેનિંગનો વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપરથી તમને મળી જશે. તમે ગુજરાતીમાં અને સરળ ભાષામાં તમે સમજી શકશો. ઓકે, તો આ છે વિટામિન સી. તમે હાઇપર પિગમેન્ટેશનની અંદર આટલી વસ્તુ તમે આપી શકો છો. આ હતી અંદરથી આપવાની. ભાઈ કેટલા લોકો ક્લિયર થઈ ગયું કે આપણે બહારથી ક્લીન કરવા માટે કેટલી પ્રોડક્ટ આપવાની છે અને અંદરથી ક્લીન કરવા માટે કેટલી પ્રોડક્ટ આપવાની છે? કેટલા આપવાની છે? કેટલા લોકોને ખબર પડી ગઈ? ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તો ઓકે, હું નેક્સ્ટ એની ઉપર જો પણ માની લો આ પ્રોડક્ટ આપ્યા પછી તમારે એને હોમ કેર શું કરાવવાની છે, થોડું ધ્યાન રખાવાનું છે. હોમ કેર શું કરાવવાની છે એની ઉપર થોડું આપણે જશું. ખાલી આ પ્રોડક્ટ આપીએ એટલું જ કાફી રહેશે કે ભાઈ હોમ કેર કરવી પડશે? તો ઓફકોર્સ હોમ કેર તો એની કરવી જ પડશે. કેમ કે એકલી જો ડોક્ટર છે, આપણે ડોક્ટર જોડે દવા લેવા જઈએ તો મને એમ કહો, ખાલી એકલી દવા જ આપી દે કે પછી આપણે શું ખાવાનું શું નહીં ખાવાનું એવું બી કહેતા હોય છે કે નહીં કહેતા હોતા? કેટલા લોકો ડોક્ટર જોડે ગયા છે? હું અહીંયા થોડી વાર સ્ક્રીન સ્ટોપ કરું છું. કેટલા લોકો ડોક્ટર જોડે ગયા છે? અગર આપણે ડોક્ટર જોડે જઈએ છીએ તો ડોક્ટર આપણને કહે છે કે નથી કહેતું કે આ પ્રોડક્ટ, આ વસ્તુ ખાવાની, આ વસ્તુ નહીં ખાવાની, તમારે છાશ પીવાની નહીં પીવાની, તમારે આ વસ્તુ ખાવાની નહીં ખાવાની, આવું બધું કહેતા હોય છે કે નહીં કહેતા હોતા? રાઈટ કે નહીં? હેલો એવરીવન, યસ, કહેતા હોય છે કે નહીં કહેતા હોતા? તો આપણે પણ એને કહેવાનું છે. શું કહેવાનું છે? હું તમને એક્સપ્લેન કરું એ વસ્તુ કહેવાનું છે. કઈ વસ્તુ એને ખાવાની છે અને કઈ વસ્તુ નથી ખાવાનું, એની અંદર સૌથી વધારે ધ્યાન આપવાનું છે. માની લો કે એને અંદરથી ખાવા માટે કોઈ પ્રોડક્ટ નથી લેતો. ઘણા બધા કસ્ટમર તમને એવા બી મળશે, ના મેડમ તમે કઈ પણ કહો, હું લગાવવા માટે લઈશ પણ અંદરથી ખાવા માટેના કોઈ પ્રોડક્ટ નહીં લઉં. ઘણા બધા લોકો તમને આવા બી મળશે. તો એવા લોકોને આપણે શું રિપ્લાય આપવાના છે? ઓકે, કઈ વાંધો નહીં, ચલો તમારે અંદરથી ખાવાના પ્રોડક્ટ નથી લેવા, પણ તમારે ઘરે શું ખાવાનું છે શું નથી ખાવાનું એની ઉપર તમારે થોડું ધ્યાન રાખવું પડશે. આટલી વસ્તુ તમારે એને અલગથી એક્સપ્લેન કરવી પડશે. તો કઈ કઈ વસ્તુ નથી ખાવાની, કઈ વસ્તુ ખાવાની છે, ચલો આપણે જોઈએ. ઓકે, તો એની અંદર વાત કરીએ તો પિગમેન્ટેશનની સમસ્યા ટાળવા માટે કઈ વસ્તુ નથી ખાવાની? તો પહેલી વસ્તુ કે વાસી ખોરાક ના ખાવો, દૂષિત પાણી, જંક ફૂડ. ઘણા લોકોને વાસી ખોરાક વધારે ખાવાની આદત હોય છે. રાઈટ? તો વાસી ખોરાક ના ખાવો.
દૂષિત પાણી વધારે ના પીવું, જંક ફૂડ અને વધુ પડતું ઓઇલી જે મસાલા વાળું ખોરાક હોય એ વધારે ના ખાવો, વધુ ચા કોફી ના પીવું, કેમિકલ વાળા પ્રોડક્ટ ઉપયોગ ના કરવો. જે ખાસ કરીને જે માર્કેટની અંદર રેડીમેડ પેકેટ વાળા જે પ્રોડક્ટ મળે છે એ તો ખાસ કરીને ટાળવાનું કહેવાનું કે જેટલું બી બને એટલું પેકેટ વાળા પ્રોડક્ટ તમારે નથી ખાવાના બહારના માર્કેટના, રાઈટ કે નહીં. આ વસ્તુ સૌથી વધારે આની અંદર કામ કરે છે. તો સૌથી વધારે શું તમારે કહેવાનું છે કે પેકેટ વાળા પ્રોડક્ટ નથી ખાવાના તમારે. બીજી વસ્તુ શું છે કે કેમિકલ વાળા પ્રોડક્ટનો ઉપયોગ ના કરવો. પોતાની સ્કિન ઉપર, સ્પેશિયલી પોતાની સ્કિન ઉપર કેમિકલ વાળા જેટલા પણ પ્રોડક્ટ છે માર્કેટની અંદર એનો એપ્લાય નથી કરવાનો. પ્રોસેસ ફૂડમાં ઘણીવાર હાનિકારક રસાયણો અને ખાંડનો ઉપયોગ થાય છે. જે પ્રોસેસ ફૂડ છે મતલબ કે જે પેકેટ વાળા પ્રોડક્ટ છે એ ફેક્ટરીની અંદર ઘણી બધી પ્રોસેસથી બનતા હોય છે, રાઈટ કે નહીં. અને એની અંદર ઘણું બધું કેમિકલ અને સુગર એડ કરવામાં આવે છે. અને જે સુગર છે ને, ખાંડ છે ને, ખાંડ દેશી ભાષામાં આપણે ખાંડ કહીએ છીએ, રાઈટ કે નહીં. ખાંડ છે ને એ સૌથી વધારે પિગ્મેન્ટેશનને વધારી શકે છે. તો સૌથી વધારે તમારે કસ્ટમરને શું કહેવાનું છે, આ વસ્તુનું ધ્યાન રાખવાનું કહેવાનું છે કે કઈ વાંધો નહીં, તમારે ઘરે તમારે શું કેર કરવાની છે, તો આટલી વસ્તુ તમારે નથી ખાવાની. વાસી ખોરાક, દૂષિત પાણી, જંક ફૂડ, મસાલા વાળું ખોરાક, વધારે ચા કોફી નહીં પીવાનું, કેમિકલ વાળા પ્રોડક્ટનો ઉપયોગ ના કરવો અને પ્રોસેસ ફૂડ જે પેકેટ વાળા પ્રોડક્ટ છે એને નથી ઉપયોગ કરવાનો. તો એની બદલે આપણે શું ખાવાનું છે, એની બદલે આપણે શું ખાવાનું છે, ચલો જોઈએ કે એની બદલે આપણે શું ખાઈ શકીએ છીએ. તો એની બદલે વાત કરીએ તો હાઇપર પિગ્મેન્ટેશનને ઘટાડવામાં હેલ્પ કરી શકશે. તમને સૌથી વધારે હેલ્પ કરશે તમને જે છે તમારા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ફળો. આ રીતના, રાઈટ, વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ફળો, શાકભાજી ખાવા જોઈએ. લીલા શાકભાજી જેમ કે પાલક, વટાણા, પાંદડાવાળા શાકભાજી, લીલા શાકભાજી અને ફળો ઉપર તમારે વધારે ફોકસ કરાવવાનું છે કે જ્યારે બી તમને એવું લાગે છે કે ભૂખ લાગી છે તો તમે ફળોનો વધારે ઉપયોગ કરો. માર્કેટના જે પેકેટ છે એનો ઉપયોગ ના કરશો. બીજું વસ્તુ કે જેટલું બને એટલું ઘરનું ખાવાની આદત નાખજો. બને એટલું લીલા શાકભાજી ઉપર વધારે ચાલજો, જેમ કે એની અંદર વિટામિન અને મિનરલ્સ ભરપૂર જોવા મળતા હોય, એન્ટીઓક્સિડન્ટ ભરપૂર મળી જશે, જેના કારણે તમારી સ્કિન વધારે ને વધારે અંદરથી ગ્લો કરવામાં હેલ્પ કરશે. બીજું જેમ કે ગાજર, નારંગી, કીવી, લીંબુ, સાઇટ્રિક્સ ફળો, જે ખાટા ફળો આવે છે ને એ સૌથી વધારે અગર તમે ખાશો કે પીશો, જ્યુસ બનાવીને પીશો તો એમાં તમને બેસ્ટ રિઝલ્ટ મળી આવશે. અને એક્સરસાઇઝ અને યોગા સ્કિનને ક્લીન કરવામાં મદદ કરી શકે છે. અને બની શકે તો તમે રોજે 20 મિનિટ યોગા યા એક્સરસાઇઝ કરશો તો તમારી સ્કિનને અંદરથી રિપેર કરવામાં, ઠીક કરવામાં બહુ બેસ્ટ રિઝલ્ટ તમને મળી શકે છે. તો શું શું આપણે કરવાનું છે, શું નથી ખાવાનું, કેટલા લોકો ક્લિયર થઈ ગયું? તમે અત્યારે સ્ક્રીનશોટ લઈ શકો છો, નહીં તો હું તમને સ્ક્રીન ચાર્ટ આપી દેવાની છું એટલે તમને પ્રોબ્લેમ થશે નહીં. શું નથી ખાવાનું? પેકેટ ફૂડ નથી ખાવાના, વધારે જંક ફૂડ નથી ખાવાનું. જંક ફૂડ એટલે કે બહારના બજારમાં જઈએ ને લારીઓ ઉપર જે ખાવાનું મળતું હોય ને એ નથી ખાવાનું, રાઈટ. ઘરનું જેટલું બને એટલું ઘરનું ખાવાનું રાખવાનું છે અને બને એટલું યોગા કરવાનું છે. અને સૌથી વધારે જે ધ્યાન રાખવાનું છે ને એ છે પાણી. યસ, સૌથી વધારે અગર ધ્યાન રાખ્યા જેવું છે તો એ છે પાણી. લોકો પાણી અગર તમે જેટલું વધારે પાણી પીશો ને તમારી સ્કિન એટલી વધારે અંદરથી ગ્લો કરશે, રાઈટ. એટલે દિવસમાં વધુમાં વધુ પાણી પીવાની આદત રાખવાની. ઓછામાં ઓછા 3 થી 4 લીટર પાણી પીવાથી શરીરની અંદર જે સ્કિન છે, સ્કિનની અંદર જે ઝેરી તત્વો છે, ટોક્સિન છે, એ બધા બહાર નીકળવામાં હેલ્પ કરશે. સૌથી વધારે તમારે શેમાં ધ્યાન રાખવાનું છે? પાણીની અંદર ધ્યાન રાખવાનું છે. તમે જે પણ કસ્ટમરને પ્રોડક્ટ આપો છો એને ખાલી એટલું કહી દેવાનું કે ભાઈ સૌથી વધારે પાણી પીવાની આદત રાખવી પડશે, દિવસમાં 3 થી 4 લીટર, જેના કારણે સૌથી વધારે સારામાં સારું રિઝલ્ટ તમને મળી આવશે. યસ, તો આ કેટલા લોકો કઈ ક્લિયર થઈ ગયું? અને આ છે તમારો સ્કિન ચાર્ટ. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તમને ગ્રુપની અંદર મળી જશે. શું છે જોઈ શકો છો કે હાઇપર પિગ્મેન્ટેશન ઘટાડવામાં કઈ કઈ પ્રોડક્ટ આપવાની છે. તો આ જે સ્કિન ચાર્ટ છે ને એને 3 મહિના ફોલો કરવાનું કહેવાનું છે. કોઈ પણ કસ્ટમરને કેટલા મહિના ફોલો કરવાનું કહેવાનું છે? એની સ્કિન કેટલા દિવસમાં ચેન્જ થશે? 30 થી 45 દિવસમાં ચેન્જ થવાનું ચાલુ થઈ જશે. ચેન્જ થવાનું કેટલા દિવસમાં ચાલુ થઈ જશે? 30 થી 45 દિવસમાં રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે. અને કમસે કમ 3 મહિના આ ચાર્ટને એને ફોલો કરાવવાનો છે. એટલે શું નાખવાનું છે તમે જોઈ શકો છો. અહીંયા ચાર્ટની અંદર લખેલું છે કે સ્કિનને બહારથી રિપેર કરવા માટે શું વસ્તુ વાપરવાની છે. તો રેડિયન ગ્લો ફેસ વોશ છે, ડે નાઇટ ક્રીમ છે,
ફેસ વોશ સેટ ના થાય તો મિલ્ક સ્ટ્રોબેરી અને પપૈયા સોપ તમે આપી શકો છો. સ્કિનને અંદરથી રિપેર કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા વિટામિન સી છે, એની જોડે તમે પ્રોટીન પાવડર અથવા ન્યુટ્રીલાઇટ પાવડર અથવા તો મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાઈન પણ તમે આપી શકો છો. અને ખાવામાં શું ટાળવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વાસી ખોરાક, દૂષિત પાણી, વધુ પડતી ખાંડ બધું આપણે ખાવામાં ટાળવાનું છે. અને એની બદલે શું ખાવાનું છે એ બી લખેલું છે આની અંદર. તો કેટલા લોકોને સ્કિન ચાર્ટ સમજાઈ ગયો? તમારે જે પણ કસ્ટમરને તમે પ્રોડક્ટ આપો છો ને એને આ ચાર્ટ આપી દેવાનું. શું આપી દેવાનું? આ ચાર્ટ આપી દેવાનો કે ભાઈ લો આ ચાર્ટમાં જે લખ્યું છે ને એ પ્રમાણે તમારે આનો ઉપયોગ કરવાનો છે. અને એ પ્રમાણે તમે અગર 3 મહિના તમારી સ્કિન માટે આ ચાર્ટને ફોલો કરશો તો તમારી સ્કિન 100% તમારી ચેન્જ થઈ જશે. કેટલા લોકો ભાઈ સમજાઈ ગયું? કેટલા લોકોને સમજાઈ ગયું? ટાઈપ મી યસ, મને સમજાઈ ગયું. ટાઈપ મી ફટોફટ યસ, મને સમજાઈ ગયું. ટાઈપ મી ફટોફટ રિપ્લાય આપશે. યસ ફટોફટ યસ એવરીવન. તો આપણો સ્કિન પિગમેન્ટેશન નો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ સ્કિન ઉપર આપણે જવાના છીએ. ઓકે થેન્ક યુ સો મચ. સો હવે આપણે નેક્સ્ટ પ્રોડક્ટ ઉપર જવાના છીએ. એ પ્રોડક્ટ્સની વાત કરીએ, સોરી નેક્સ્ટ સ્કિન ઉપર જવાના છીએ એટલે કે પિમ્પલ્સ. અત્યારે સૌથી વધારે બીજી પ્રોબ્લેમ કઈ જોવા મળતી હોય છે? આપણને પિમ્પલ્સની પ્રોબ્લેમ જોવા મળતી હોય છે. તો અહીંયા વાત કરીએ તો હાઇપર પિગમેન્ટેશન નું આપણે અહીંયા ટોપિક પૂરો કરીએ છીએ. આનો સ્ક્રીન ચાર્ટ છે, તમને ગ્રુપની અંદર આ સ્ક્રીન ચાર્ટ મળી જશે. જેટલા લોકો ગ્રુપમાં એડ છે બધા લોકોને મળી જશે. અને જે લોકો ગ્રુપમાં નથી એડ કર્યા, ડાયરેક્ટલી મને વોટ્સએપ થી કોન્ટેક્ટ કરીને જોઈન થયા છે અથવા તો કોઈ અધર પર્સન થી જોઈન થયા છે તો પણ તમને સ્ક્રીન ચાર્ટ મળી જશે. ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, સો નેક્સ્ટ વાત કરીએ તો ખીલ ઘણા કારણોસર થઈ શકે છે. ખીલનો જે પ્રોબ્લેમ છે ને ઘણા કારણોસર થઈ શકે છે. કેવા કારણો થઈ શકે છે? વધુ પડતી ઓઇલી સ્કિન હોય તો, તમારી સ્કિન વધારે પડતી તેલી ત્વચા છે તો બી થઈ શકે છે. ભરાયેલા ઓપન પોર્સ છે, મતલબ કે તમારા સ્કિનની અંદર જે આપણા ઓપન પોર્સ હોય છે એ ભરાઈ જતા હોય છે ત્યારે પણ થતા હોય છે. બેક્ટેરિયલ ચેપ છે, કોઈ ચેપ લાગે તો બી થાય છે. સોજા આવે છે, દવાઓનો સાઈડ ઇફેક્ટ થી પણ થાય છે. ઘણીવાર આપણે એવી કોઈ દવાઓ આપણે પી લેતા હોઈએ છીએ જેનો સાઈડ ઇફેક્ટ આપણા ચહેરા ઉપર જોવા મળતો હોય છે. ઘણીવાર આપણે સ્ટ્રેસમાં વધારે છે, ચિંતા વધારે છે તો પણ આ પ્રોબ્લેમ થતો હોય છે. જેનેટિક્સ, ઘણા બધા લોકોને જેનેટિક્સ એટલે કે વારસાગતમાં પણ આ પ્રોબ્લેમ થતો હોય છે. ઓકે, એની પાછળ વાત કરીએ તો ધૂળ અને પ્રદૂષણ થતા બેક્ટેરિયાથી અને ચેપથી પણ થાય છે. લાંબા સમય સુધી તડકામાં રહેવાથી પણ થાય છે. મેકઅપ અને કોસ્મેટિક વધુ પડતો ઉપયોગ કરવાથી થાય છે. મેકઅપ કોસ્મેટિક વધારે પડતું વાપરીએ છીએ તો બી થાય છે. વધુ પડતું તળેલું અને મીઠું ખોરાક ખાવાથી પણ થાય છે. તળેલો અને મીઠો વધારે ખોરાક તમે ખાઈ રહ્યા છો તો બી તમને થાય છે. અને ખરાબ સ્કિન, આપણી જે સ્કિનની સંભાળ આપણે બરોબર નથી લેતા. આપણી આદત એવી છે કે મેં કીધું જે પ્રમાણે કે સવારના આપણે બહાર નીકળ્યા છીએ, સાંજે આવી ચહેરો ધોયા વગર આપણે સુઈ ગયા. તો આવું કરો છો તો પણ તમને ખીલનો પ્રોબ્લેમ વધારે જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ, આને તમે જોઈશું ને તો આ છે ખીલ. આ છે ખીલ. હવે વાત કરીએ તો આનું સોલ્યુશન ઝડપી થઈ જતું હોય છે અને ઝડપી રૂજ પણ આવી જતું હોય છે. પણ હવે હું તમને જે બતાવવાની છું એ છે બ્લેકહેડ અને વ્હાઇટહેડ. આનું સોલ્યુશન વધારે થતું હોતું નથી. તમે જોતા હશો અહીંયા જે સ્કિન એક બાજુ છે ને એ કાળી સ્કિનમાં કાણા પડી ગયા હશે. દેખાય છે ભાઈ? દરેક લોકોને સમજાય છે? આજે સ્કિનની અંદર કાણા પડી ગયા છે, આને શું કહેવાય? બ્લેકહેડ કહેવાય. શું કહેવાય? બ્લેક હેડ, રાઈટ કે નહીં? એટલે કાણા દાણા નીકળે આની અંદરથી. અને એની બાજુમાં દેખાતા હશે તો ફોડીઓ ટાઈપ દેખાતું હશે એટલે એને વ્હાઇટ હેડ કહેવાય. એને તમે ફોડીને દબાવો ને એટલે અંદરથી વ્હાઇટ દાણા નીકળે અને આ જે છે સ્કિન એમાંથી બ્લેક દાણા નીકળે. સૌથી વધારે અગર સ્કિન ખરાબ કરતું હોય ને તો આ બ્લેકહેડ અને વ્હાઇટહેડ ખરાબ કરે છે. તો એને કેવી રીતે, એનાથી છુટકારો કેવી રીતે લઈ શકીએ છીએ અને આ થાય છે કેમ, પેલા એ થોડું સમજી લઈએ. આની પાછળ થવાનું કારણ શું છે એ થોડું સમજી લઈએ. તો જેમ કે વધુ પડતી ઓઇલી સ્કિન હોય તો પણ આ પ્રોબ્લેમ થાય છે. લોકોને વ્હાઇટહેડ, બ્લેકહેડ અને પિમ્પલ્સ હોય છે. તેમની સ્કિન ઉપર ખૂબ વધારે તેલ અથવા સીબમ થાય છે તો પણ વધારે થાય છે. અને વધારાનું તેલ, જે વધારાનું આપણું અગર માની લો આપણી સ્કિનમાં જેટલું જરૂરી છે એમથી વધારે તેલ બને છે તો એ તેલ શું કરે છે? તમારા જે ડેડ સેલમાં છે ને એમાં મિક્સ થઈ જાય છે. જે સ્કિન, મેં તમને કીધું કે આપણી સ્કિન રોજે રોજ સ્પ્રેડ થાય છે એટલે કે જૂની સ્કિન નીકળે છે, નવી સ્કિન આવે છે. તો જ્યારે જૂની સ્કિન અને ઓઇલ બંને મિક્સ થઈ જાય ને ત્યારે કચરો એ એકદમ કચરાનું રૂપ લઈ લે. એની કચરો જ્યારે ઓપન ફોર્સમાં ભરાઈ જાય ને ત્યારે આપણા ઓપન ફોર્સમાં ડાઘ ફેરવાઈ જતા હોય છે અને એને કહેવાય છે વ્હાઇટહેડ અને બ્લેકહેડ કહેવામાં
આવે છે. તો વાત કરીએ તો એની માટે આપણી જોડે શું પ્રોડક્ટ છે, તો એની માટે સ્કિનમાં વધુ પડતું ઓઇલ કંટ્રોલ કરે ને એવી પ્રોડક્ટ વાપરવી જોઈએ. પિમ્પલ્સની પ્રોબ્લેમ ક્યારે મટે? જ્યારે આપણે કોઈ એવી પ્રોડક્ટ વાપરીએ જે પ્રોડક્ટ આપણી સ્કિનમાં વધારે પડતું ઓઇલને કંટ્રોલ કરી આપતું હોય એ. તો વધારે પડતું ઓઇલ કંટ્રોલ કોણ કરી આપે છે? આપણા પ્રોડક્ટની અંદર, જેનું નામ છે 3-in-1 ફેસ વોશ, એલિમેન્ટ વેલનેસ 3-in-1 ફેસ વોશ. આ ફેસ વોશ એક એવું પ્રોડક્ટ છે જે આપણી સ્કિનની અંદર વધારે પડતું ઓઇલને કંટ્રોલ કરવામાં કામ કરે છે. અને જ્યારે તમારું સ્કિન ઉપર વધારે પડતું ઓઇલ કંટ્રોલ થવા લાગે છે તો ઓટોમેટિકલી તમારી સ્કિન એકદમ ક્લીન થવા લાગે છે, રાઈટ કે નહીં? જે તમારી 40% જે પ્રોબ્લેમ હતી ને એ ખાલી સ્કિનને ક્લીન કરવામાં જ તમારી મટી જાય છે. અને માની લો કોઈને એલિમેન્ટ્સ વેલનેસ 3-in-1 ફેસ વોશ છે, માની લો કોઈને સોપ સેટ નથી થતો, મતલબ ફેસ વોશ સેટ નહીં થતો, તો તમે એની અંદર શું કરી શકો છો? સાબુ પણ સેટ કરી શકો છો. તો 3-in-1 ફેસ વોશ ની ખાસ 100% સોપ ફ્રી ફેસ વોશ છે. સ્કિનને ક્લીન કરવાનું, બેક્ટેરિયાથી દૂર રાખવાનું, ઓઇલને દૂર કરવાનું, ગંદકીને સાફ કરે છે, સોફ્ટ અને ગ્લોઈંગ બનાવે છે, અને ખીલને, એકને, બ્લેકહેડને નીકાળવાનું કામ કરે છે, અને ઓઇલી સ્કિન ટાઈપ ફેસ વોશ છે. આ ફેસ વોશ કેને આપવાનો છે? સ્પેશિયલી એવા લોકોને જ આપવાનો છે જે લોકોને વધારે પડતી સ્કિન ઓઇલી રહે છે એમને. ઓકે, તો જેને અગર માની લો ફેસ વોશ સેટ નહીં થતો તો એની અંદર તમે નીમ અથવા ચંદન બંનેમાંથી કોઈ બી સાબુ તમે સેટ કરી શકો છો. ઘણા બધા વ્યક્તિ એવા મળે છે મને જેને ફેસ વોશ સેટ ના થાય, તો તમે બંનેમાંથી કોઈ પણ સાબુ સેટ કરી શકો છો. બેસ્ટ એવું તમને રિઝલ્ટ મળી આવશે. અને માની લો એને ચહેરા ઉપર વધારે પિમ્પલ્સ ના દાગ વધારે થઈ ગયા છે, તો તમે મલ્ટી એક્શન ફેરનેસ ક્રીમ પણ આપી શકો છો. મલ્ટી એક્શન ફેરનેસ ક્રીમ ની વાત કરીએ તો જ્યારે પણ કોઈ કસ્ટમરને તમે ફેરનેસ ક્રીમ આપો છો તો એક અઠવાડિયું થોડું એવો પ્રોબ્લેમ જોવા મળશે કે એની સ્કિન વધારે પડતી ઓઇલી દેખાશે, સ્કિનની અંદર વધારે પડતી નાની નાની ફોલ્લીઓ દેખાશે, અથવા થોડું થોડું બળશે, ચરચર થશે. તો એને કહેવાનું ચિંતા કરવાની જરૂર નથી. આ એક આયુર્વેદા પ્રોડક્ટ છે. થોડો ટાઈમ સ્કિનની અંદર રિએક્શન આવશે. કેમ કે જેટલું પણ કચરો, ડેટ્સ, કચરો ભરાયેલો છે, બધો કચરો જ્યાં સુધી બહાર નહીં નીકળે ત્યાં સુધી સ્કિન ક્લિયર થશે નહીં. આ વસ્તુ આપણે એને કહી દેવાની છે. તો પ્રોડક્ટને સ્કિનને બહારથી રિપેર કરવામાં શું હેલ્પ કરશે? તો 3-in-1 ફેસ વોશ છે, સાબુ છે 2 પ્રકારના, અને મલ્ટી એક્શન ફેરનેસ ક્રીમ છે. આ બંને વસ્તુ શું કરે છે? સ્કિનને બહારથી રિપેર કરવામાં આપણને હેલ્પ કરે છે. આ વસ્તુ ખાસ કરીને આપણે નોટ કરવાની છે. શું કરે છે? બહારથી આપણી સ્કિનને રિપેર કરવાની અંદર હેલ્પ કરશે. ઓકે, હવે એ જ રીતે સ્કિનને અંદરથી પણ રિપેર કરવી બહુ જરૂરી છે. આપણી સ્કિનને અંદરથી પણ ઠીક કરે છે અને ચમકદાર અને ગ્લોઈંગ સ્કિન કરવાનું કામ કરે છે. તો એ શું છે? એન્ટી એલર્જી તમે આપી શકો છો. બીજું વસ્તુ શું છે? વિટામિન સી તમે આપી શકો છો, બેસ્ટ એવું રિઝલ્ટ મળશે. ત્રીજી વસ્તુ છે કે ડેલી ડિટોક્સ આપી શકો છો, અને મલ્ટીગર બ્લડ પ્યોરિફાઈન આપી શકો છો. તમે આ 4 પ્રોડક્ટમાંથી કોઈ પણ પ્રોડક્ટ સિલેક્ટ કરી શકો છો. માની લો કે ઘણા લોકોને મલ્ટીગર બ્લડ પ્યોરિફાઈન પીવાથી વધારે પડતા પિમ્પલ્સનો પ્રોબ્લેમ થાય છે, તો તમે એને 10 દિવસ માટે એન્ટી એલર્જી પણ સેટ કરી શકો છો. બેસ્ટ એવું રિઝલ્ટ મળશે. અને એન્ટી એલર્જી જ્યારે બી આપવું તો ખાસ ધ્યાન રાખો કે વધારે પડતી 3 મહિના 4 મહિના કોર્સ એન્ટી એલર્જીનો નથી કરાવવાનો. એન્ટી એલર્જી ખાલી ને ખાલી 10 થી 15 દિવસ માટે જ વપરાવાની. કોઈ પણ કસ્ટમરને આપો 10 થી 15 દિવસ જ વપરાવાની, એનાથી વધારે વપરાવાની નહીં. 10 થી 15 દિવસમાં જ એનું બેસ્ટ રિઝલ્ટ મળી આવશે એને, રાઈટ? બાકીની જે આપણી રેગ્યુલર પ્રોડક્ટ છે, ડેલી ડિટોક્સ, મલ્ટીગાર્ડ અને વિટામિન સી, એનો તમે 3 મહિના કન્ટિન્યુ કોર્સ કરાવી શકો છો. આ પ્રોડક્ટ કઈ રીતે કામ કરે છે, આના ફાયદા શું છે, આની અંદર શું કન્ટેન્ટ નાખેલું છે, કઈ રીતે યુઝ કરવાનો છે, એ બધું જ વસ્તુ મારી યુટ્યુબ ચેનલ અંદરથી તમને મળી જશે. ભૂમિકા મકવાણા તમે સર્ચ કરશો એટલે મારી યુટ્યુબ ચેનલની અંદર તમે મળી જશે બધું. તમે એની અંદર જઈને શીખી શકશો. અત્યારે આપણે સમજવાના છીએ કે આની અંદર હવે આપણે શું કરવાનું છે? ડાયટ ફોલો બી આની અંદર પણ ડાયટ ફોલો કરવી પડશે. પિમ્પલ્સ ની અંદર પણ આપણે શું કરવું પડશે? ડાયટને ફોલો કરવી પડશે. તો કઈ રીતે કરવાનું છે એની અંદર થોડુંક સમજીશું. તો પરંતુ અગર તમારે તમારી સ્કિનને કાયમી માટે હેલ્ધી અને ચમકદાર રાખવી છે, તમારે તમારી સ્કિનને કાયમી માટે હેલ્ધી અને ચમકદાર રાખવી છે, તો તમારે આયુર્વેદિક પ્રોડક્ટ સાથે એક સારી ડાયટ ફોલો પણ કરવી ખૂબ જરૂરી છે. તમે આયુર્વેદિક પ્રોડક્ટ તો વાપરો છો, પણ એની જોડે જોડે તમારી ડાયટ પણ સુધારવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એની અંદર શું કરવાનું છે આપણે? કેમ કે વાત કરીએ તો ખીલ ઘટાડવા માટે તમારા
ખોરાકની અંદર વિટામિન એ, વિટામિન સી અને ઈ થી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો બહુ જરૂરી છે. તમારે જંક ફૂડ, પ્રોસેસ ફૂડ અને તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ. કેવા ફૂડથી દૂર રહેવાનું છે ભાઈ? શું નહીં, એવા વ્યક્તિને શું નથી ખાવાનું? તો સ્પેશિયલી ધ્યાન આપે, જેમ કે સફેદ બ્રેડ આવે અને ઘણા બધા લોકો સફેદ બ્રેડ છે, સફેદ ચોખા છે, બટેકાની ચિપ્સ છે, બટેકાની વેફર આવે ને ભાઈ, બટેકાની વેફર, કેક, કુકીઝ એટલે કે બિસ્કિટ જેવા ખોરાકનો ઉપયોગ કરવાનો નથી. તળેલી વસ્તુઓ ખાવાની નથી. જેને સ્પેશિયલી એને લાગે છે કે યસ મારે સ્કિનને અંદરથી ઠીક કરવી છે, તો આ બધી વસ્તુ ખાવામાં છોડવી પડશે, કેમ કે આ બધી વસ્તુના કારણે જ સ્કિન બગડે છે અને પિમ્પલ્સનો પ્રોબ્લેમ સૌથી વધારે થતો હોય છે. તો શું નથી ખાવાનું? સફેદ બ્રેડ, સફેદ ચોખા, બટેકાની ચિપ્સ, કેક, કુકીઝ, બિસ્કિટ જેવા આપણે ગ્લાયમેટિક ખોરાક આપણે ખાવાના નથી. તળેલી વસ્તુઓ નથી ખાવાની. વધુ પડતું પ્રોસેસ ફૂડ જેમ કે સફેદ બ્રેડ, પાસ્તા, ચોકલેટ, હે ને, ચોકલેટ, ઘણા બધા લોકો ચોકલેટના બહુ આજકાલ દેખાદેખીમાં, ઘણા લોકોને ભાવતી નથી હોતી, પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી, વોટ્સએપ સ્ટોરી, લોકોની દેખાદેખીમાં જોઈને ચોકલેટ વધારે ખાતા હોય છે, રાઈટ કે નહીં? તો મેં વાત કરું તો ચોકલેટ સૌથી વધારે રીઝન છે કે તમારી સ્કિનની અંદર સૌથી વધારે પિગમેન્ટેશન, હાઇપર પિગમેન્ટેશન, એન્ટી એજિંગ, સ્પોટ, પછી પિમ્પલ્સનો પ્રોબ્લેમ કરતા હોય છે. તો જેને પણ અગર પોતાની સ્કિનને અંદરથી સાફ કરવી છે તો શું કરવાનું છે? દૂધનું પ્રમાણ વધુ ઉપયોગ નથી કરવાનું, દૂધનું વધારે પ્રમાણ ઉપયોગ નથી કરવાનું, વધારે પ્રોસેસ ફૂડ નથી ખાવાના, ચોકલેટ નથી ખાવાનું, સફેદ બ્રેડ, પાસ્તા, મેક્રોની આ બધું વસ્તુ તમારે છોડવી પડશે. શું નથી ખાવાનું? આ વસ્તુ તમે નોટ કરી લો. હવે એની જગ્યાએ શું ખાવાનું છે? તો સેમ વસ્તુ મેં જે તમને કીધી એની અંદર થોડુંક મેં આપણે ચેન્જ લાયા છીએ કે લીલા શાકભાજી જેમ કે પાલક, ગાજર, બીટ, કઠોળ જેવી વસ્તુ આપણે ખાઈ શકીએ છીએ. સાઇટ્રિક્સ ફળો જેમ કે નારંગી, જે ખાટા ફળો વધારે હોય એ તમે વધુ ખાશો તો બેસ્ટ રિઝલ્ટ તમને મળશે. પછી જેમ વાત કરીએ તો સ્કિનને ઠીક કરવા માટે તમે દહીં એટલે કે પ્રોબાયોટિક વાળા ખોરાક, જેમ કે આપણું વાસી દહીં પડ્યું હોય છે તો દહીંની અંદર પ્રોબાયોટિક વધારે હોય છે, રાઈટ કે નહીં? એના જે બેક્ટેરિયા હોય છે પ્રોબાયોટિકના એ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો તમે દહીં ખાઈ શકો છો, પ્રોબાયોટિક ખોરાક ખાઈ શકો છો, જેમ કે આખા અનાજ જેમ કે જવ, દલિયા, ક્વિના, કઠોળ, દૂધ આ વસ્તુ તમે ખાઈ શકો છો. અગર તમને રિપ્લેસ કરવું છે, તમારે બજારના ફૂડથી, આપણા ફૂડથી રિપ્લેસ કરવું છે તો તમે આ વસ્તુ એની અંદર અપનાવી શકો છો. અને આ વસ્તુ ખાવાના કારણે તમારે વધારે પડતી સ્કિન અંદરથી ગ્લોઈંગ અને ચમકદાર બનશે. તમારું જે સ્કિનનો નેચરલ ટોન છે ને એકદમ અલગથી દેખાશે. તો કેટલા લોકો ક્લિયર થઈ ગયું કે ભાઈ યસ પિમ્પલ્સ ની અંદર શું ખાવાનું છે, શું નથી ખાવાનું? તો ટાઈપ મી, કેટલા લોકો ક્લિયર થઈ ગયું? ટાઈપ મી, યસ, ટાઈપ મી, યસ યસ યસ, ફટોફટ રિપ્લાય આપશે કે યસ મને ક્લિયર થઈ ગયું છે કે શું ખાવાનું છે, શું નથી ખાવાનું. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ, રાઈટ? ઓકે, સો નેક્સ્ટ પ્રોડક્ટ ની વાત કરીએ. એ રીતે આનો તો તમને ડાયટ ચાર્ટ આપી દીધો છે. સ્કિનને અંદરથી પ્યોર કરવા માટે સૌથી વધારે પાણી પીવાનું છે. દિવસમાં વધુમાં વધુ પાણી પીવાની આદત રાખો. ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવાનું એ વ્યક્તિને કહેવાનું છે. અને આ સ્કિન ચાર્ટ છે એટલે કે ખીલ એકને દૂર કરવા માટે શું કરવાનું છે? બેસ્ટ રિઝલ્ટ માટે 3 મહિના સુધી આ ચાર્ટને ફોલો કરવાનો છે. એનું રિઝલ્ટ દેખાવામાં 30 થી 45 દિવસમાં રિઝલ્ટ દેખાવાનું ચાલુ થઈ જશે. અને કમસે કમ એ ચાર્ટને કેટલા મહિના ફોલો કરવાના છે? 3 થી 4 મહિના સુધી. 3 મહિના તો મિનિમમ એને ફોલો કરવો પડશે અગર એને પોતાની સ્કિન ઠીક કરવી છે તો. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો સ્કિનને બહારથી રિપેર કરવા માટે મલ્ટી એક્શન ફેરનેસ ક્રીમ અને 3-in-1 ફેસ વોશ આપી શકો છો, સોપ આપી શકો છો. સ્કિનને અંદરથી રિપેર કરવા માટે આપણે શું વિટામિન સી, મલ્ટીગાર્ડ બ્લડ પ્યુરિફાઇંગ ડેલી ડિટોક્સ, એન્ટી એલર્જી આપી શકો છો, રાઈટ? અને ખાવામાં શું ટાળવાનું છે એ પણ લખેલું છે. તો આ છે સ્કિન ચાર્ટ. કેટલા લોકોએ સ્ક્રીનશોટ લઈ લીધો છે ભાઈ? તો આપણે નેક્સ્ટ આગળ જઈએ. ટાઈપ મી, યસ, મેં સ્ક્રીનશોટ લઈ લીધો છે. તો હવે આપણે આગળ નેક્સ્ટ સ્કિન ઉપર જશું. આપણું નેક્સ્ટ સ્કિન કયું છે એની ઉપર જશું, કેમ કે હજુ ઘણું બધું આપણે શીખવાનું બાકી છે. યસ, ફટોફટ તમારે મને રિપ્લાય તો આપવા જ પડશે. યસ યસ યસ, દેખો ઘણા બધા લોકો મારા ટીમના છે જે જાણે છે કે મેડમને રિપ્લાયની વધારે હોય છે, રાઈટ કે નહીં? તો ફટોફટ રિપ્લાય આપે છે. તમારે રિપ્લાય ફટોફટ આપવા પડશે. તો એના કારણે ફટોફટ ટ્રેનિંગ આપણી આગળ વધશે. યસ, ફટોફટ. તો મને ખ્યાલ આવશે કે યસ તમારી તમને આ ટોપિક ક્લિયર થઈ ગયો છે. તો હું નેક્સ્ટ ટોપિક ઉપર જઈ શકું છું. ઓકે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ
તો નેક્સ્ટ ટોપિક છે એન્ટી એજિંગ. અત્યારે સૌથી વધારે આ પ્રોડક્ટ બહુ વપરાય છે એન્ટી એજિંગ. કેમ કે અત્યારે દરેક લોકોને યંગ નું યંગ જ રહેવું છે, કોઈને ઓલ્ડ થવું નથી, રાઈટ? તો યંગ રહેવા માટે બેસ્ટ એવી પ્રોડક્ટ અવેલેબલ છે. યંગ નું યંગ એટલે કેવું કે મોઢા ઉપર રિંકલ્સ પડી જેવા, આ એજિંગ સ્પોટ જે તમે પહેલો ફોટો જોઈ રહ્યો છો એની અંદર તમે જોતા હશો કે એક બાજુ એકદમ લૂઝ સ્કિન દેખાય છે, રિંકલ્સ વાળી છે, સ્કિન એકદમ લૂઝ થઈ ગઈ છે, હે ને? તો એ સ્કિન અને એ સ્કિનની પ્રોબ્લેમ વધારે જોવા મળતી હોય છે લોકોને. પછી બીજી છે કે એજિંગ સ્પોટ. 30, 40, 45 ની ઉંમર થાય છે એટલે લોકોને એજિંગ સ્પોટ થવાનું ચાલુ થઈ જતું હોય છે, એ પ્રોબ્લેમ વધારે જોવા મળતી હોય છે. અને ત્રીજો છે લાસ્ટમાં ડાર્ક સર્કલ, એટલે કે આંખો નીચે કાળા કુંડાળા થઈ જવા, આ પ્રોબ્લેમ વધારે જોવા મળતો હોય છે. તો એની માટે કઈ પ્રોડક્ટ છે આપણી જોડે? તો ઉંમરની ફોલિયો ઘટાડવા માટે સનસ્ક્રીન લગાવવું, વિટામિન સી નો ઉપયોગ કરવો જોઈએ. ઉંમરની ફોલિયો ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ? વધારે ખાસ કરીને સનસ્ક્રીન નો ઉપયોગ કરવો જોઈએ, વિટામિન સી નો ઉપયોગ કરવો જોઈએ, અને વિટામિન સી થી ભરપૂર ખોરાક લેવો જોઈએ. બીજું કે સનસ્ક્રીન નો ઉપયોગ જે સ્કિનને સૂર્યના હાર્ક કિરણોથી બચાવે છે એનો ઉપયોગ કરવો જોઈએ. મોઇશ્ચરાઇઝર નો ઉપયોગ કરવો જોઈએ. સૌથી વધારે પૂરતી ઊંઘ લેવી પડે, હે ને? પૂરતી ઊંઘ લેશો તો વધારે તમને સ્કિન સારું રિઝલ્ટ મળશે. અને તણાવથી બચાવવું છે, એટલે કે તણાવ મુક્ત જિંદગી જીવશો તો બેસ્ટ રિઝલ્ટ મળી આવશે તમને. તો એન્ટી એજિંગ ની અંદર આ વસ્તુ કામ કરે છે. નેક્સ્ટ વાત કરીએ એ પ્રમાણે, તો એન્ટી એજિંગ માટે આપણી જોડે કઈ કઈ પ્રોડક્ટ છે? તો બેસ્ટ એવી પ્રોડક્ટ છે. એક છે કે અંડર આઈ જેલ છે, એલિમેન્ટ સ્ટેનલેસ અંડર આઈ જેલ છે. બીજી છે ડે નાઇટ ક્રીમ, અને ત્રીજું છે ચમ્પી ચેમ્પિયન તેલ. યસ, આ 4 વસ્તુ છે ને બેસ્ટ એવું રિઝલ્ટ મળી આવશે તમને. એન્ટી એજિંગ ની અંદર બહુ જબરજસ્ત હેલ્પ કરશે અને બેસ્ટ રિઝલ્ટ પણ તમને મળી આવશે. તો વાત કરીએ ચમ્પી, આપણે ડે નાઇટ ક્રીમ ની વાત કરીએ તો દરેકને ખબર છે ડે નાઇટ ક્રીમ જે છે એ શું કામ કરે છે? સ્પેશિયલી આપણી સ્કિનને અંદર આપણી સ્કિનની અંદર જે કોલાજનની કમી હોય છે, ઘણા બધા લોકોને કોલાજનની કમી હોય છે, જેના કારણે સ્કિન વધારે લૂઝ થઈ જતી હોય છે, અથવા તો કઈ વાગ્યું છે, કઈ સ્ક્રેચ પડ્યા છે તો જલ્દી રૂજ આવતું નથી. તો આ તમે જે નાઇટ ક્રીમ જોઈ રહ્યા છો કે રિપેર કરવાનું, નાઇટ રિપેર ક્રીમ જે છે આપણી, એ શું કરે છે? એની અંદર ટ્રિપલ કોલાજન રક્ષણનું એડ કરેલું છે, જેના કારણે જલ્દીથી સ્કિન આપણી રિપેર થઈ જતી હોય છે. બીજું છે કે ડે ક્રીમ છે, ડે પ્રોટેક્શન ક્રીમ, જે આપણી સ્કિનને ઇન્સ્ટન્ટ ટાઈટ કરવાનું કામ કરે છે. મતલબ તમે આ ક્રીમનો અગર અઠવાડિયું બી, એક વીક બી તમે ઉપયોગ કરશો ને, તમે જોશો તમારી સ્કિનની અંદર બહુ બધું રિઝલ્ટ આવી ગયું છે. અને તમે લગાવો છો ને ત્યારે જ તમે ફીલ કરશો કે યસ, મારી સ્કિન એકદમ સેટ થઈ ગઈ છે, રાઈટ? તો ઇન્સ્ટન્ટ ટાઈટ કરવાનું કામ કરે છે. બીજું છે કે અંડર આઈ જેલ છે, આંખ નીચે કાળા કુંડાળા હોય છે, રિંકલ્સ હોય છે વધારે પડતા, તો એને દૂર કરવાનું કામ કરે છે ને. ચોથું છે ચમ્પી ચેમ્પિયન તેલ. ભાઈ ચમ્પી ચેમ્પિયન તેલની શું આની અંદર સ્ટોરી છે, આપણે થોડું એ સમજીશું. તો ચમ્પી ચેમ્પિયન તેલના મસાજના ફાયદા શું છે? પહેલી વસ્તુ એ કે લોહીનું પરિભ્રમણ, એટલે બ્લડ સર્ક્યુલેશન થશે તમારા સ્કિન ઉપર. શું થશે? બ્લડ સર્ક્યુલેશન થશે, જેના કારણે તમારી સ્કિન વધારે પડતી ગ્લોઈંગ બનશે. પહેલા તો સ્કિન તમારી મજબૂત બનશે. સ્કિન મસાજના કારણે શું થશે? સ્કિન મજબૂત બનશે. બીજું કે મગજને શાંત કરશે. ત્રીજું કે સ્કિનની જે અશુદ્ધિઓ છે, રાઈટ કે નહીં, એને શુદ્ધ કરવા, દૂર કરવાનું કામ કરશે. જેટલો બી કચરો છે, જેટલો બી ડેડ સ્કિન છે, એ બધું રિમૂવ કરવાનું કામ કરશે. બીજું કે સ્કિનમાં ચમક વધારે છે, સુવાળી બનાવે છે, ચહેરા ઉપર ગ્લો લાવવાનું કામ કરે છે. આ ચમ્પી ચેમ્પિયન તેલની વાત કરું છું. બેસ્ટ એવું રિઝલ્ટ મળે છે ચમ્પી ચેમ્પિયન તેલથી. કઈ રીતે ઉપયોગ કરવાનો છે? તો ચમ્પી તેલનો ઉપયોગની વાત કરીએ તો જરૂરિયાત મુજબ તેલ નવાયું ગરમ કરી, જેટલી તમારે તેલની જરૂર છે એટલું ખાલી નવાયું ગરમ કરો. 15 મિનિટ માટે પોતાના ચહેરા ઉપર હળવા હાથે મસાજ કરો. કેટલા મિનિટ માટે? ખાલી 15 મિનિટ માટે. સરસ એવી સ્કિનને ઉપરની તરફ, મારા થોડું ફેસ ઉપર તમે ફોકસ કરજો. જે સ્કિન છે, અગર તમે અહીંયા ઓઇલ લગાવો છો તો ઉપરની તરફ તમે મસાજ કરશો આમ, તો તમારી સ્કિનમાં બેસ્ટ એવું તમને રિઝલ્ટ જોવા મળશે. અને પછી 30 મિનિટ પોતાના ચહેરા ઉપર રહેવા દો. એમને શું કરવાનું છે? તેલને એમને તમારા 30 મિનિટ સુધી ચહેરા ઉપર રહેવા દેવાનું છે. અને પછી નોર્મલ પાણીથી સ્કિન વોશ કરી લો. અને વોશ કરવા માટે તમે આપણું રેડિયન્ટ ગ્લો ફેસ વોશ અથવા 3-in-1 ફેસ વોશ કે સાબુનો ઉપયોગ કરી શકો છો. બહારના કોઈ કેમિકલ વાળા સાબુનો ઉપયોગ નથી કરવાનો. અગર તમારી જોડે કોઈ પણ વસ્તુ હાજર નથી તો તમારા ઘરની અંદર બેસન હશે તો બેસનનો પણ ઉપયોગ કરી શકો છો. ઓકે, તમારું બેસનથી ઉપયોગ કરશો તો જલ્દીથી તમારી સ્કિનમાંથી ઓઇલ રિમૂવ થઈ જશે. અઠવાડિયામાં આવું 2 થી 3 વાર
જેને બી તમે એન્ટી એજિંગમાં આપો છો તો એને કહેવાનું કે અઠવાડિયામાં આવું 2 વાર કે 3 વાર કરવાનું. તમારે કેટલી વાર? 2 વાર કે 3 વાર મસાજ કરો છો તો તમારી સ્કિનમાં સરસ એવું રિઝલ્ટ જોવા મળશે. તમારી સ્કિન ટાઈટ અને ગ્લોઈંગ બની જશે અને એજિંગ સ્પોટને પણ નીકાળવામાં હેલ્પ કરશે. જે ડાર્ક બ્લેક ડાર્ક છે ને એને પણ નીકાળવામાં હેલ્પ કરે છે અગર તમે વીકમાં 2 થી 3 વાર તમે આ ચંપી ચેમ્પિયન તેલનો ઉપયોગ કરો છો તો. કેટલા લોકો ભાઈ ક્લિયર થઈ ગયું ચંપી ચેમ્પિયન તેલ? કે યસ ક્લિયર ક્લિયર? ટાઈપ સી યાર, ટાઈપ સી યાર, ફટોફટ ક્લિયર થઈ ગયું હોય તો ટાઈપ સી યાર, સી યાર, સી યાર. કે યસ ક્લિયર ક્લિયર, રાઈટ? ફટોફટ ફટોફટ ફટોફટ. યસ ચંપી ચેમ્પિયન તેલ મને ક્લિયર થઈ ગયું છે. ઓકે ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ વાત કરીએ તો સ્કિનને વોશ કરવા માટે આપણે શું ઉપયોગ કરવાનો છે? જે પ્રમાણે કીધું, રેડિયંગ્લો ફેસ વોશ, 3 in 1 ફેસ વોશ તમે ઉપયોગ કરી શકો છો. અથવા તો આપણી જોડે 5 પ્રકારના સાબુ છે, એમાંથી કોઈ પણ સાબુનો તમે ઉપયોગ કરી શકો છો, રાઈટ? આની અંદર 3 in 1 અને રેડિયંગ્લો આપવાનું કેમ વાત કરી? કેમ કે જે લૂઝ સ્કિનની પ્રોબ્લેમ છે ને એ ઓઇલી સ્કિન વાળાને પણ થઈ શકે છે અને ડ્રાય સ્કિન વાળાને પણ થઈ શકે છે. એ તમે તમારા હિસાબથી આપી શકો છો. એને ઓઇલી સ્કિન છે તો તમે રેડિયંગ્લો આપો, ડ્રાય ઓઇલી સ્કિન છે તો 3 in 1 આપો, ડ્રાય સ્કિન છે તો રેડિયંગ્લો આપો તમે, રાઈટ? અને તમે સાબુ પણ એની અંદર સેટ કરી શકો છો. અને કોઈ વ્યક્તિ જોડે આ ફેસ વોશ યા સાબુમાંથી કોઈ ઓપ્શન નથી તો પ્લીઝ તો બી તમારે બહારના કેમિકલ વાળા સાબુનો સ્કિન ઉપર ઉપયોગ નથી કરવાનો. તમારા ઘરમાં જે થોડું બેસન હોય, થોડું બેસનની અંદર પાણી લઈ હાથમાં લઈ અને થોડી વાર 2 મિનિટ માટે મસાજ કરો, તમારી સ્કિન એકદમ ક્લિયર થઈ જશે. આ બેસ્ટ રિઝલ્ટ મળશે તમને. ઓકે. બીજું કે આંખો નીચે કાળા ડાર્ક સર્કલ છે. શું છે? કાળા ડાર્ક સર્કલ છે. તો એનો ઊંઘના અભાવથી થતા હોય છે. જેના ઊંઘનો અભાવ રહેતો હોય એનાથી થતા હોય છે. લાંબા સુધી કોમ્પ્યુટર કે ફોન સામે જોવું એનાથી થતું હોય છે. ઘણીવાર આપણે આંખોને ઘસતા હોય છે, ખંજવાળ આવતી હોય ત્યારે આપણે ઘસતા હોય છે તો એનાથી પણ થાય છે. આંખો બરોબર ના ધોવાતી હોય તો બી થાય છે. એલર્જીનો કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે તો પણ થાય છે. પોષણની ઉણપ હોય હે ને, વિટામિન મિનરલ્સ આ બધી પોષણની ઉણપ હોય તો બી થતું હોય છે. આંખો નીચે ડાર્ક સર્કલના કારણે પણ થતું હોય છે, રાઈટ? જેમ કે ડિહાઇડ્રેશન, મતલબ પાણી ઓછું પીવો છો તો બી થાય છે. આંખો નીચે સ્કિન પતળી છે થઈ જાય છે તો બી થઈ જાય છે. અપૂરતું લોહીનું પરિભ્રમણ એટલે બ્લડ સર્ક્યુલેશન નહીં થતું સ્કિનની અંદર તો પણ થાય છે. વધુ પડતું ઊંડા વિચારો, સ્ટ્રેસ વધારે, અગર તમે ઊંડા વિચારો વધારે કરો છો તો બી થાય છે. કેમિકલ વાળા પ્રોડક્ટનો ઉપયોગ કરો છો તો બી થાય છે. તો આ બધા કારણો છે ડાર્ક સર્કલ પડવાના. તો ડાર્ક સર્કલને હવે આપણે રિમૂવ કેવી રીતે કરી શકીએ છીએ? તો આંખ નીચે જે ડાર્ક સર્કલ છે એને રિમૂવ કરવા માટે આપણી અંડર આઈ જેલ બેસ્ટ એવું રિઝલ્ટ આપે છે. એટલે કે સોજા ઘટાડવામાં હેલ્પ કરે છે, મજબૂત અને કરચલીઓને માં ઘટાડો કરે છે, રાઈટ કે નહીં? અને બીજી વસ્તુ જે કે ઊંઘ, માનસિક તણાવ તેમજ કે લોહીને અશુદ્ધિના કારણે જે કાળા ડાઘ પડ્યા છે એને પણ દૂર કરવાનું કામ કરે છે. બસ તો નાની પ્રોડક્ટ છે, એટલી સરસ, પણ મારી તો ફેવરેટ છે કેમ કે એટલું સરસ રિઝલ્ટ આપે છે ને. બેસ્ટ રિઝલ્ટ ઓરિડિયમ પ્રોડક્ટ છે. એકદમ નાની છે પણ બેસ્ટ રિઝલ્ટ છે. ફેવરેટ છે મારી. જબરજસ્ત પ્રોડક્ટ છે. તમે એકવાર ઉપયોગ કરશો તો તમને બેસ્ટ એવું ફિલિંગ આવશે. હવે વાત કરીએ તો મારે અગર કોઈને સ્કિન નો પ્રોબ્લેમ છે તો આની અંદર આપણે શું ડાયટ ફોલો કરવાની છે? તો આની અંદર આપણે લીલા શાકભાજી કે પાલક, બીટ આ બધું તો ખાવાનું છે, સાઇટ્રિક ફળો ખાવાની છે, પણ તમારે ખાસ કરીને ફેસ યોગા ઉપર સૌથી વધારે ધ્યાન આપવાનું છે. અગર તમારી સ્કિનને ટાઈટ કરવી છે તો ટાઈટ સ્કિન કરવા માટે શું કરવું પડશે? ફેસ યોગા, ચહેરા માટેના યોગા આવતા હોય છે. તમને અગર નથી આવડતા, અત્યારે ટાઈમનો અભાવ છે, નહીં તો હું તમને સ્ટેપ બતાવો. પણ અગર કોઈને નથી આવડતા તો તમે ખાલી યુટ્યુબની અંદર જઈ અને સર્ચ કરજો ફેસ યોગા, રાઈટ કે નહીં? તો તમને લોટ ઓફ વિડીયો તમને જોવા મળશે. એની અંદર જોઈને તમે શીખી શકો છો. ખાલી દિવસમાં 10 મિનિટ બી તમે ફેસ યોગા કરશો ને તો તમારી સ્કિનમાં બેસ્ટ એવું રિઝલ્ટ મળી આવશે. તો શું કરવાનું છે? લીલા શાકભાજી કે પાલક, ગાજર, બીટ, કઠોળ, સાઇટ્રિક ફળો ખાવાના છે અને પ્લસ આપણે ફેસ યોગા ઉપર થોડું ધ્યાન આપવાનું છે જે સ્કિનને એકદમ ટાઈટ અંદરથી કરવાનું કામ કરે છે. અને શું કરવાનું છે? પાણી પીવા ઉપર સૌથી વધારે રિઝલ્ટ આપણે ધ્યાન આપવાનું છે. ઓછામાં ઓછું 3 થી 4 લીટર આપણે દિવસમાં પાણી પીએ એની પર ધ્યાન આપવાનું છે. આ છે એની માટેનો સ્કિન ચાર્ટ છે જે ફેસ વોશ એન્ટી એજિંગ માટે કામ કરે છે. બેસ્ટ રિઝલ્ટ માટે 3 મહિના સુધી ફોલો કરવાનો છે. સ્કિનને બહારથી રિપેર કરવા માટે તમે ચંપી ચેમ્પિયન તેલ, અંડર આઈ જેલ, ડે નાઇટ ક્રીમ અને ફેસ વોશ આપી શકો છો. સ્કિનને અંદરથી રિપેર કરવા માટે વિટામિન સી એજિંગ સ્પોટ માટે બહુ જરૂરી છે. વિટામિન સી, પ્રોટીન પાવડર, ન્યુટ્રીલાઇટ પાવડર, મલ્ટીગાર્ડ બ્લડ પ્યુરિફાઈન તમને ઓપ્શન છે તમારી જોડે મલ્ટીગાર્ડ બ્લડ પ્યુરિફાઈન
કે તમે અગર લાગતું હોય તો તમે એની અંદર એડ કરી શકો છો, અથવા તો ન્યુટ્રીલાઇટ પાવડર, પ્રોટીન પાવડર અને વિટામિન સી થી પણ બેસ્ટ રિઝલ્ટ તમને મળી આવશે. કયા કામ કરવાના છે તો કે ફેસ યોગા થી સ્કિન વધુ ટાઈટ અને સોફ્ટ બની જશે. ચંપી ચેમ્પિયન તેલની 15 મિનિટ મસાજ કરવાની છે અઠવાડિયામાં 2 થી 3 વાર. અને શું નથી ખાવાનું, શું ખાવાનું છે એ પણ લખેલું છે. તો કેટલા લોકોને આટલી ક્લિયર થઈ ગયું? હવે આપણે ક્લોઝિંગ ઉપર જવાના છીએ. થોડું કેટલા લોકોને ક્લિયર થઈ ગયું? ચાર્ટ અગર ક્લિયર નથી દેખાતો તો ચિંતા ના કરશો, તમને ગ્રુપની અંદર આનો રેડીમેડ ફોટો મળી જશે. ઓકે, અને સરે જે નંબર આપ્યો છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો એટલે તમને પર્સનલી મૂકી દેશે સ્કિન ચાર્ટ. ઓકે, જેને ક્લિયર નથી દેખાતો તો ચિંતા કરવાની જરૂર નથી, મળી જશે દરેકને. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે, તો નેક્સ્ટ આપણે જવા. હવે ઘણા બધા લોકોને મૂંઝવણ હશે, શું હશે? બેસ્ટ રિઝલ્ટ મળ્યા છે. મેઇન વસ્તુ શું છે કે કોઈ પણ સ્કિનની અંદર અગર તમે કોઈને મહિલાને સ્કિનની અંદર પ્રોડક્ટ આપી રહ્યા છો, કોઈ પણ સ્કિનમાં તમે મહિલામાં પ્રોડક્ટ આપી રહ્યા છો, તો તમે એને પીરિયડ વિશે જરૂર પૂછી લો કે એનું જે મંથલી સાયકલ છે એનું રેગ્યુલર છે કે નહીં, પીરિયડ રેગ્યુલર આવે છે કે નહીં, આ પૂછી લેવાનું. અગર પીરિયડની કોઈ તકલીફ છે તો તમે વુમન કંપનીને એડ કરી શકો છો, અધરવાઇઝ તમે નહીં કરો તો બી ચાલશે. એકવાર પૂછીને કરશો તો બેસ્ટ રિઝલ્ટ તમને મળી આવશે. અને કોઈ પણ વ્યક્તિ, મેન કે વુમેન, એટલે કે સ્ત્રી કે પુરુષ, ગમે તે વ્યક્તિને તમે સ્કિન માટેની પ્રોડક્ટ આપો છો તો એક બીજું ઓપ્શન તમારે એ પૂછવાનું છે કે પેટને લાગતી કોઈ સમસ્યા છે કે નહીં એમને. અગર પેટને લાગતી કોઈ સમસ્યા છે, જેમ કે ગેસ, એસિડિટી, અપચો છે, પાચન ક્રિયા નબળી છે કે કબજિયાતનો પ્રોબ્લેમ છે, તો તમે લિવરગેન લિક્વિડ એડ કરશો તો બી બેસ્ટ રિઝલ્ટ મળી આવશે. કેમ કે આપણે જે ખાઈએ છીએ એ પ્રોપર ડાયજેસ્ટ નથી થતું, તો એ બધું રિએક્શન આપણી સ્કિન ઉપર જોવા મળતું હોય છે. તો અગર તમે એવા ટાઈમે અગર લિવરગેન લિક્વિડ બી એડ કરશો તો એ પ્રોપર ડાયજેશન થવાના કારણે એની સ્કિન એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, હવે ઘણા બધા લોકોને મૂંઝવણ હશે, કેવી? કે કોઈ કસ્ટમર આટલી પ્રોડક્ટ લેશે ખરી? કેટલા લોકોનો આવો પ્રશ્ન થાય છે ભાઈ? ટાઈપની કેટલા લોકોનો આવો પ્રશ્ન થાય છે કે કોઈ કસ્ટમર આટલી પ્રોડક્ટ લેશે ખરી? કેટલા લોકોને આવી મૂંઝવણ છે અંદર? જેને છે એને જ રિપ્લાય આપીશ, તો થતી હોય તો મને રિપ્લાય આપવાના છે તમારે. કેટલા લોકોને થાય છે તો ફટોફટ ચેટની અંદર રિપ્લાય આપીશું કે યસ આવો પ્રોબ્લેમ કોઈને છે તો આપણે શું કરવાનું છે. ફટોફટ ચેટની અંદર રિપ્લાય કે મને મૂંઝવણ છે કે શું ખરેખર કોઈ વ્યક્તિ આટલી પ્રોડક્ટ લેશે ખરી? રાઈટ, તો એની માટે આપણે શું કરીશું? તો એની માટે આપણે વાત કરીએ તો હું તમને જવાબ આપું. મારો જવાબ એ છે કે હા, 100% લેશે. કેમ લેશે એની પાછળનું રીઝન સમજાવું છું તમને. કેમ કે આ સ્કિન માટેની જે ટ્રીટમેન્ટ છે ને એ ડોક્ટર જોડે, જે હાઇપર પિગમેન્ટેશન કીધું, જે આપણે સ્કિન એજિંગ સ્કિન માટેનું મેં વાતચીત કરી, જે મેં તમને વાત કરી કે આપણે પિમ્પલ્સની વાત કરી, તો આ બધી જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમની જે ટ્રીટમેન્ટ થતી હોય છે ડોક્ટર જોડે, એ ડોક્ટર જોડે ટ્રીટમેન્ટ કમસે કમ 25,000 થી લઈ, કેટલી થતી હોય છે? કમસે કમ 25,000 થી લઈ અને 5 લાખ સુધીની આ ટ્રીટમેન્ટ થતી હોય છે એક વ્યક્તિની. કેટલી? 25,000 થી લઈ અને 5 લાખ સુધીની આ ટ્રીટમેન્ટ થતી હોય છે. તો પણ કોઈ રિઝલ્ટની ગેરંટી હોતી નથી. આટલો બધો ખર્ચો કર્યા પછી પણ રિઝલ્ટ બી જોવા નથી, ઘણા લોકોને રિઝલ્ટ બી જોવા નથી મળતા હોતા, અને ઘણા લોકોને આના સાઈડ ઇફેક્ટ પણ વધારે જોવા મળતા હોય છે. પહેલી વસ્તુ એ છે. બીજી વસ્તુ તમને સમજાવું, આપણી જે પ્રોડક્ટ છે ને એ રિઝલ્ટ ઓરિટેડિયમ પ્રોડક્ટ છે. કેવી છે આપણી પ્રોડક્ટ? રિઝલ્ટ ઓરિટેડિયમ પ્રોડક્ટ છે. તો શું કામ ડરવાનું? પહેલી વસ્તુ કે ડરવાનું નહીં. કોઈને આપતા કે એક્સપ્લેન કરતા ડર નીકાળી દો તમે. કેમ કે આપણી પ્રોડક્ટ 100% નેચરલ છે, આયુર્વેદા છે, રિઝલ્ટ ઓરિટેડિયમ પ્રોડક્ટ છે. તો ડર નીકાળી દેવાનો કોઈ પણ વ્યક્તિને એક્સપ્લેન કરતી વખતે. અગર તમે એક્સપ્લેન કરવામાં ડરો છો તો કસ્ટમર તમારી પર કઈ રીતે વિશ્વાસ કરશે? મને એમ બોલો. અગર આપણે એક્સપ્લેન કરવામાં જ કોઈ વ્યક્તિને પ્રોડક્ટ એક્સપ્લેન કરવામાં ડરીએ છીએ તો એ વ્યક્તિ આપણને કઈ રીતે આપણી પર વિશ્વાસ કરશે? નહીં કરે. તો શું કરવાનું છે? એક્સપ્લેન કરતા નથી ડરવાનું. રાઈટ કે નહીં? ડરવાનું છે નહીં. રિઝલ્ટ ઓરિટેડિયમ આપણી પ્રોડક્ટ છે એટલા માટે એક્સપ્લેન કરતા શીખવાનું છે. કઈ રીતે? તો વાત કરીએ, માર્કેટમાં જેટલી પણ આયુર્વેદિક કંપની છે, માર્કેટની અંદર જેટલી પણ આયુર્વેદિક કંપની છે, એની સામે આપણી પ્રોડક્ટની ક્વોલિટી પણ બેસ્ટ છે અને પ્રોડક્ટ રીઝનેબલ છે. જેટલી પણ માર્કેટની અંદર અત્યારે આયુર્વેદાની અંદર કંપનીઓ ચાલી રહી છે, એ કંપનીઓની અંદરની વાત કરું
તો એની સામે આપણી પ્રોડક્ટની ક્વોલિટી પણ બેસ્ટ છે અને પ્રોડક્ટ પણ રિઝનેબલ છે. અને આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. કેવો છે? પર્સનલ એક્સપિરિયન્સ છે. કેમ કે જ્યાં જ્યાં આ કોર્સ આપ્યા છે મેં, ત્યાં 99% રિઝલ્ટ મને બેસ્ટ મળ્યા છે. જ્યાં જ્યાં આજે મેં તમને કોર્સ બતાવી રહી છું, જે ચાર્ટ બતાવી રહી છું ને, એ કોઈ શું કહેવાય, કોઈ ટ્રેનર જોડેથી મેં ટ્રેનિંગ લીધી અને પછી હું તમને આપી રહી છું એવું નથી. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. મારા પર્સનલ એક્સપિરિયન્સ પ્રમાણે મેં આ સ્કીન ચાર્ટ બનાવેલા છે, મેં એની ઉપર રિઝલ્ટ લીધેલા છે, એના પછી જ હું તમને સજેસ્ટ કરી રહી છું. રાઈટ? તો 99% રિઝલ્ટ મને બેસ્ટ મળ્યા છે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, એટલા માટે હું તમને શેર કરી રહી છું. અને થિંક પોઝિટિવ. હું એક જ વસ્તુ દરેક વ્યક્તિને કહેવા માંગીશ, નેગેટિવિટી બહુ છે આજુબાજુમાં, આપણી આજુબાજુમાં, આપણા માઇન્ડમાં, આપણી દરેક વસ્તુમાં નેગેટિવિટી બહુ છે. પણ એક વસ્તુ છે, એક જ વસ્તુ છે જે તમને આગળ લઈ જશે હંમેશા. ગમે તે પરિસ્થિતિમાં તમને એક જ વસ્તુ આગળ લઈ જવાની છે, એ છે થિંક પોઝિટિવ. ચાહે તમારે પ્રોડક્ટને સેલ કરવી હોય, પ્રોડક્ટ એક્સપ્લેન કરવી હોય, મોટો બિઝનેસ કરવો હોય, લેવલ ચેન્જ કરવું હોય, ઇન્કમ કરવી હોય, ટીમ બનાવવી હોય, નેટવર્ક બનાવવું હોય, કોઈ પણ વસ્તુમાં એક જ વસ્તુ કામ કરે છે, એ છે કે થિંક પોઝિટિવ. પોઝિટિવ વિચારો, સકારાત્મક સોચ જ કામ કરે છે. શું સકારાત્મક? ગમે ત્યારે કસ્ટમરને મળવાની હોય ને, ત્યારે હું એક જ સોચ લઈને જઉં છું. શું? એક જ વિચાર લઈને જઉં છું એની જોડે. શું? કે હું જે પણ આપવાની છું ને એને આપીને જ આવવાનું છે મારે. હું એને જે બી પ્રોબ્લેમ હોય, મને નહીં ખબર કે એ કસ્ટમરને શું પ્રોબ્લેમ છે, મને ખાલી મુલાકાત માટે જઉં છું, પણ હું અંદરથી એકદમ માઇન્ડ સેટ કરીને જ જઉં છું કે એને જે બી પ્રોબ્લેમ હોય મારે એને પ્રોડક્ટ આપીને જ આવવાનું છે. આ મારો એક પહેલો વિચાર એવો હોય છે. બીજો વિચાર, અગર હું કોઈને બિઝનેસ બતાવવા જઈ રહ્યું છું, તો એ બીજો વિચાર મારો એવો હોય છે કે એ વ્યક્તિ જે બી કામ કરતું હોય મારે એને જોઈનિંગ કરીને જ આવવાનું છે. તો આ જે પોઝિટિવ વિચાર છે, સકારાત્મક સોચ છે, એને જ મને અત્યાર સુધી આ બિઝનેસની અંદર રન કરી રહી છું, એના કારણે જ. તો કેટલા લોકો એગ્રી કરે છે કે યસ, સકારાત્મક સોચ, પોઝિટિવ વિચાર જ આપણને જીવનની અંદર આગળ લઈ જાય છે. બાકી તો નેગેટિવિટી ઘણું બધું છે લાઈફની અંદર. જોવા જશો તો પ્રોડક્ટમાં, લાઈફમાં, બિઝનેસમાં, હે ને, બધું જ ઘણું બધું નેગેટિવ છે. પણ હંમેશા એક જ વસ્તુ કામ કરે છે, જે છે આપણું પોઝિટિવ વિચાર. આપણે જેટલું પોઝિટિવ વિચારીશું, સકારાત્મક સોચ રાખીશું, એટલા જ આપણે આગળ જવાના છીએ. પ્રોડક્ટ બી સેલ થવાની છે અને રિઝલ્ટ બી 100% મળશે. હવે સામેવાળાને 100% રિઝલ્ટ આપવું હોય તો પહેલા તમારા માઇન્ડની અંદર એક વસ્તુ સેટ કરવાની છે કે મેં જે પ્રોડક્ટ આપી છે ને એને 100% રિઝલ્ટ મળશે. આ વસ્તુ તમે તમારા માઇન્ડની અંદર સેટ કરીને તો એ વ્યક્તિને રિઝલ્ટ મળવાનું છે. પણ તમે એવું સેટ કરશો, ઓહો મેં એને પ્રોડક્ટ તો આપી છે અને રિઝલ્ટ નહીં મળે તો શું કરીશ હું, શું જવાબ આપીશ હું, અગર તમે માઇન્ડની અંદર આવું બધું સેટ કરવા લાગશો તો એ શું છે, હે ને, બ્રહ્માંડનો નિયમ છે કે ઓટોમેટિકલી અને એ આપણા જે વાઇબ્રેશન છે ને એને મેચ થઈ જશે. શું થઈ જશે? હું અહીંયા સ્ક્રીન થોડી સ્ટોપ કરું છું. હેલો, પહેલા તો દરેક લોકો વિડીયો ઓન કરશે. હવે આપણે ક્લોઝિંગ ઉપર જઈ રહ્યા છે, બેસ્ટ એવું ક્લોઝિંગ ઉપર. ઓકે, ફટોફટ. યસ, એવરી ઓન. કેટલા લોકો જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે? તો મેં જે પ્રમાણે કીધું, એક સકારાત્મક સોચ જ છે જે આપણને લાઈફની અંદર આગળ લઈ જાય છે. તો ક્યારે બી કોઈ પણ કસ્ટમરને તમે પ્રોડક્ટ આપો ને તો ડરવાનું નહીં. પહેલી વસ્તુ, ડર નહીં રાખવાનું. કેમ ડરવાનું? આપણી જોડે પ્રોડક્ટ એટલે જે ભારત સરકાર પ્રમાણિત આયુષ મંત્રાલય સર્ટિફાઈડ પ્રોડક્ટ છે આપણી જોડે. તો ડર શાનો રાખવાનો? જેને ભારત સરકાર ખાતરી કરી આપે છે, તમે નથી કરી આપવાના ખાતરી, ભારત સરકાર કરી આપે છે. રાઈટ કે નહીં? કદાચ હું ખાતરી કરી આપતી હોય તો તમે ડરો, ભારત સરકાર ખાતરી કરી આપે તો ડરવાની ક્યાં જરૂર છે? બીજી વસ્તુ શું છે કે રિઝલ્ટ એટલા બધા સરસ લીધેલા છે એટલા માટે જ આ પ્રોડક્ટ ચાલી રહી છે. ત્રીજી વસ્તુ કેવું કે પ્રોડક્ટ ચાલે, મતલબ કોઈને કોઈ વ્યક્તિ તો પ્રોડક્ટ વાપરી રહી છે એટલા માટે પ્રોડક્ટ માર્કેટમાં ચાલી રહી છે. સાચી વાત કે નહીં? તો આપણે શું કરવાનું છે? ડર રાખ્યા વગર ફૂલ આત્મવિશ્વાસ, કોન્ફિડન્સથી વ્યક્તિને એક્સપ્લેન કરતા શીખવાનું છે. એ વ્યક્તિને પ્રોડક્ટ આપતા, બોલતા આપણે શીખવું પડશે. રાઈટ કે નહીં? અપલાઈન નું કામ એક જ છે કે તમને પ્રોડક્ટ સમજાવી દીધી, પ્લાન સમજાવી દીધો. હવે એમની અંદર આપણે કરિયર આપણે સેટ કરવું પડશે. તો આપણું કરિયર, આપણો બિઝનેસ સેટ કરવો છે તો આપણે આત્મવિશ્વાસ બનાવવો પડશે. આપણે આત્મવિશ્વાસથી લોકો સુધી પહોંચવું પડશે. અને લોકો સુધી કઈ રીતે પહોંચવાનું છે એનું બેસ્ટ રિઝલ્ટ હું તમને હવે બતાવવાની છું. ઓકે, તો કેટલા લોકો ક્લિયર થઈ ગયું કે યસ, આજથી હું પોતાની પોઝિટિવ સોચ રાખીશ. જે પણ થઈ જાય હું મારા કસ્ટમરને પોઝિટિવલી જ રિપ્લાય આપીશ કે યસ, 100% સારું જ રિઝલ્ટ મળશે, તમે યુઝ કરો. અને આજે તમારો આત્મવિશ્વાસના કારણે જ તમને બેસ્ટ એવા રિઝલ્ટ મળી આપવાના છે. કેટલા લોકો એગ્રી કરે છે? સો હેલો, યસ, તમે આવી રીતે હાથ કરી શકો છો તો મને સમજાઈ જશે. રાઈટ? યસ. ઓકે, વેરી ગુડ. થેન્ક યુ સો મચ. તો હવે આપણે ક્લોઝિંગ ઉપર જઈ રહ્યા છીએ. ઓકે,
તો એક વસ્તુ છે કે હંમેશા થિંક પોઝિટિવ, સકારાત્મક સોચ રાખવાની છે. સકારાત્મક સોચ જ એક વસ્તુ એવી છે જે આપણને લાઈફની અંદર આગળ લઈ જાય છે. અને આ વસ્તુ સ્પેશિયલી મને શીખવા મળી હોય તો આપણો જે ગ્રેટ અપલાઇન છે WTC મિસ્ટર પ્રકાશ પટેલ સર જ હંમેશા એક જ વસ્તુ કહે છે કે પોઝિટિવ સોચ હંમેશા આપણને આગળ લઈ જાય છે. તો જબરજસ્ત પ્રોડક્ટ છે, તો આપણે ડરવાની જરૂર છે નહીં. મેઇન બીજી વસ્તુ વાત કરીએ, હું જ્યારે કોઈ પણ વ્યક્તિને પ્રોડક્ટ આપતા પહેલા હું એ વ્યક્તિને એક જ વિશ્વાસ આપું છું, અને આ જ વસ્તુ તમારે પણ આપવાની છે, અને આ જ વસ્તુ કામ કરશે. શું વસ્તુ? કોઈ પણ વ્યક્તિને પ્રોડક્ટ આપતા પહેલા હું એ વ્યક્તિને એક જ વિશ્વાસ અપાવું છું કે હું જે પ્રોડક્ટ તમને આપવાની છું એ મેં ખુદ વાપરી છે અને રિઝલ્ટ પણ મળ્યું છે. મને શું મળ્યું છે? તમે નહીં વાપરેલી હોય એટલે તમે કોન્ફિડન્સથી નથી બોલી શકતા. મેં વાપરેલી છે એટલા માટે હું કોન્ફિડન્સથી બોલું છું કે યસ, મેં આ પ્રોડક્ટ યુઝ કરી છે, મને બેસ્ટ એવું રિઝલ્ટ મળ્યું છે. એટલા માટે સામેવાળો વ્યક્તિ જલ્દી તે ટ્રસ્ટ કરીને પ્રોડક્ટ લે છે, રાઈટ કે નહીં? તો તમારે શું બોલવાનું છે? અગર નથી યુઝ કરતી, અત્યાર સુધી તમે કોઈ પ્રોડક્ટ યુઝ નથી કરી સ્કિનમાં, તો અત્યારથી જ ચાલુ કરો. પહેલા તો તમારી સ્કિન માટે તમે પ્રોડક્ટ ચાલુ કરો, રાઈટ કે નહીં? તો ખુદ વાપરી રહી છું અને રિઝલ્ટ પણ મળ્યું છે. અને મારી ટીમ પાર્ટનરને પણ કદાચ માની લો તમને સ્કિનને લાગતો કોઈ પ્રોબ્લેમ નથી, પણ કદાચ માની લો તમારી ટીમ પાર્ટનરનો કોઈને પ્રોબ્લેમ છે, તમારા ફેમિલી મેમ્બરમાં કોઈનો પ્રોબ્લેમ છે, તો એને બી વપરાઈને તમે રિઝલ્ટ લીધેલું હોય તો બી તમે એક્સપ્લેન કરી શકો છો. તો કઈ રીતે? જેમ કે આ મારી સ્કિન છે, તમે જોઈ શકો છો. આ જે મારી સ્કિન છે આજથી લગભગ 3 થી 4 વર્ષ પહેલાનો ફોટો છે મારો. તમે જોઈ શકો છો મારા ગાલ ઉપર વધારે પડતું પિગ્મેન્ટેશન હતું. કેટલા લોકોને દેખાય છે ભાઈ? અને અત્યારનો ફોટો છે, અત્યારે હું તમને લાઈવ પણ જોઈ રહ્યા છો મને, તો અત્યારે મારી સ્કિન ઉપર તમને કોઈ એવા ડાર્ક પિમ્પલ્સ નહીં જોવા મળતા હોય. અને આ પહેલાનો છે, દેખાય છે ભાઈ? કેટલા લોકોને દેખાય છે ક્લીન? રાઈટ? આ મારી પહેલાની સ્કિન છે જેની ઉપર પિગ્મેન્ટેશનનો પ્રોબ્લેમ થયેલો છે, રાઈટ? આ વસ્તુ છે કે જે તમને હંમેશા કામ કરે છે. અને આ પહેલો જ વસ્તુ હું શું બતાવું છું કસ્ટમરને? મેઇન વસ્તુ આ જ બતાવું છું કે આ મારો પર્સનલ રિઝલ્ટ છે. તો હવે તો વ્યક્તિ પ્રોડક્ટ યુઝ કરવાનો છે. કેમ કે મારી સ્કિન પહેલા આવી હતી, પછી આવી થઈ, અને હાઇપર પિગ્મેન્ટેશનમાં રિઝલ્ટ મેં લીધેલું છે. ડે નાઇટ ક્રીમ, રેડિયન્ટ ગ્લો ફેસ વોશ, પ્રોટીન પાવડર અને મલ્ટીગાર્ડનો મેં ઉપયોગ કરેલો છે. બેસ્ટ એવું રિઝલ્ટ આપણને મને મળેલું છે. એટલા માટે જ હું લોકોને કોન્ફિડન્સથી હું એક્સપ્લેન કરી શકું છું, રાઈટ? નેક્સ્ટ વાત કરીએ તો મારી ટીમની અંદર છે, રાધનપુરથી બિલોંગ કરે છે, સંગીતાબેન ઠાકોર કરીને છે. એ બેનને પણ પ્રેગ્નન્સી પછી આવી સ્કિન થઈ ગઈ હતી, મતલબ હાઇપર પિગ્મેન્ટેશન થઈ ગયું હતું. અને એમનું એક જ મહિનામાં જે વસ્તુ મેં તમને કીધી એ વસ્તુ કરવાના કારણે એક જ મહિનાનું તમે આ રિઝલ્ટ જોઈ શકો છો. આ સ્કિન કેટલી ક્લિયર થઈ ગઈ છે, દેખાય છે તમને? અને જ્યારે મારી વાત કરું ને તો મને આ સ્કિન થવાનું પાછળના 2 કારણ છે. મારી સ્કિનમાં અગર પિગ્મેન્ટેશન થઈ ગયું હતું તો એની પાછળના 2 કારણ છે. શું કારણ છે? પહેલું કારણ હું એ સમજાવું કે જ્યારે મારું એક સર્જરી એવી થઈ હતી, અચાનક મારો એક્સિડન્ટનો કેસ થઈ ગયો હતો મારા એવા ટાઈમે મારે બહારથી બ્લડ મારા બોડીની અંદર આપવું પડ્યું હતું, હે ને? બીજું બ્લડ ચડાવવું પડ્યું હતું જ્યારે મારી સર્જરી થઈ ત્યારે. તો એવા ટાઈમે જે બહારનું બ્લડ હોય એ મારા શું કહેવાય બોડીની અંદર સેટ થયું કે ના થયું એના કારણે મારી સ્કિન ઉપર વધારે પડતું પિગ્મેન્ટેશન થઈ ગયું. બીજું વસ્તુ કે જ્યારે હું કોલેજ કરતી હતી ત્યારે સ્કિનનું વધારે ધ્યાન રાખતી નથી હોતી, રાઈટ કે નહીં? બહુ મતલબ કે તડકામાં પણ અમે ફરી લેતા હતા, તો એના કારણે સ્કિનનો પ્રોબ્લેમ થઈ ગયો હતો. અને જ્યારે મારે આ સ્કિનનો પ્રોબ્લેમનું સોલ્યુશન લેવું હતું ને ત્યારે પાલનપુરની અંદર પહેલા મેં દવા કરાવી હતી. પાલનપુરની અંદર પૂજા સ્કિન કેર કરીને એક હોસ્પિટલ છે જૂના બસ સ્ટેન્ડ જોડે. જે લોકો પાલનપુરથી બિલોંગ કરે છે એ લોકોને ખબર હશે. પૂજા કરીને હોસ્પિટલ છે જે પાલનપુરનું જૂનું બસ સ્ટેન્ડ છે ત્યાં આવેલું છે. પૂજા ક્લિનિક કરીને સ્કિન કેર હોસ્પિટલ છે. મેં ત્યાં કમસે કમ આઈ થિંક મેં ત્યાં 20 થી 25 હજારની દવા કરાવી હશે મારી સ્કિન માટે. તો જેટલા સમય સુધી મેં પ્રોડક્ટ લીધી ને ત્યારે મારો વજન એકદમ હું સિંગલ હતી, રાઈટ કે નહીં? મારું વજન કમસે કમ સમજો ને 45 કિલો આસબાજુનો મારો વજન હશે. જેવી મેં પ્રોડક્ટ સ્ટાર્ટ કરી મારો એક જ મહિનાનો ખર્ચો 20 થી 25 હજાર રૂપિયા થતો. એક મહિનામાં મારું વજન કમસે કમ 10 કિલો મારું વધી ગયું હતું વજન દવા લેવાના કારણે. બીજી વસ્તુ મારી સ્કિન છે ને એટલી બધી મતલબ ડાર્ક સ્પોટ ને બધું થઈ ગયું ને કે જે ક્રીમો એમને મને આપી તો સનસ્ક્રીમ આપી અને પ્લસ હાઇડ્રોક્લોરાઇડ એક એસિડ કરીને આવે છે, એ એસિડની વાળી મને ક્રીમ આપી, જેના કારણે અગર હું તડકામાં જોઉં છું તો મારી સ્કિન બળી જતી હતી.
આટલો પ્રોબ્લેમ થયો. એના પછી મેં પાટણની અંદર પણ ઘણી બધી જગ્યાએ દવા કરાવી, પછી માર્કેટની અંદર જે પાર્લર સારા લાગ્યા એની અંદર પણ મેં દવા કરાવી. તો મને એટલી બધી કંટાળી ગઈ કે ખરેખર સ્કિન માટે હવે કરવાનું શું, આટલું બધું પ્રોબ્લેમ થઈ ગયો છે. પણ જ્યારે હું પછી અહીંયા આવી માય લાઈફસ્ટાઈલ ની અંદર, ત્યારે મેં બસ એક જ વસ્તુ મેં વિચારી કે જે બી થાય મારે હવે મારી સ્કિન આ પ્રોડક્ટ થી ઠીક કરવી છે. તો મેં અત્યારે લાસ્ટ 5 વર્ષથી હું રેડિયન્ટ ગ્લો ફેસ વોશ યુઝ કરી રહી છું, ડે નાઇટ ક્રીમ યુઝ કરી રહી છું. છેલ્લા કેટલાય સમયથી હું મારા ઘરની અંદર ચેમ્પિયન તેલનો મતલબ વીકમાં એક વખત હું મારી સ્કિન ઉપર ઉપયોગ કરી જ લઉં છું અને સ્કિનને ક્લીન કરવામાં ટાઈમ આપું છું, રાઈટ કે નહીં? મતલબ અઠવાડિયાનો એક દિવસ 1 થી 2 કલાક હું મારી સ્કિનમાં આપી દઉં છું કે સરસ એવું ઓઇલ કરી અને સરસ એવું ટાઈમ આપીએ સ્કિનને, જેના કારણે મારા સ્કિનના ઘણા બધા દાગ નીકળી ગયા છે અને પ્યોર થઈ ગયા છે. અત્યારે મારી સ્કિન એકદમ ક્લીન થઈ ગઈ છે, પ્યોર થઈ ગઈ છે, રાઈટ? તો આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, જેના કારણે હું વધારે પડતી સ્કિનની પ્રોડક્ટ સેલ કરી શકું છું. અને ઘણી બધી મારી ટીમની અંદર પણ ટીમ પાર્ટનર પણ એવા છે જેમના પણ આવી બધી પ્રોબ્લેમો હતી જે સોલ્વ થઈ છે. નેક્સ્ટ વાત કરીએ તો મારું સ્કિન રિઝલ્ટ છે એ પ્રમાણે અહીંયા મેં જે પ્રમાણે વાત કરી, સંગીતાબેન ઠાકોર કરીને છે, રાધનપુરથી બિલોંગ કરે છે. એ આ મેડમનું રિઝલ્ટ છે, તમે જોઈ શકો છો. સ્કિન પિગમેન્ટેશનનું એમનું પ્રેગ્નન્સી પછી થઈ ગયું હતું, બેસ્ટ એવું રિઝલ્ટ એમને મળ્યું છે. તો તમે બી અગર કોઈને પ્રોડક્ટ આપો છો તો આ રીતે કોમ્બિનેશનની અંદર પ્રોડક્ટ આપશો અને આ રીતનું તમે સ્કિન ચાર્ટ આપશો એને, રાઈટ? તો બહુ બેસ્ટ રિઝલ્ટ મળશે. અને મેઇન ફાયદો શું છે ખબર છે? લેડીઝ ની અંદર અગર સ્કિનની અંદર રિઝલ્ટ મળે છે ને, એનો મતલબ કે તમારા 10 કસ્ટમર બીજા ફાઇનલ. એક વ્યક્તિના કારણે એટલા બધા કસ્ટમર આપણને મળે છે ને કે લોટ્સ ઓફ પ્રોડક્ટ આપણી સેલ થઈ જતી હોય છે. તો બેસ્ટ એવું રિઝલ્ટ મળતું હોય છે. બીજી વસ્તુ વાત કરીએ તો અહીંયા આપણ બેન રાધનપુરથી બિલોંગ કરે છે, નામ છે એમનું લાભુબેન કરીને નામ છે. એમને પણ તમે જોઈ શકો છો કે સ્કિન ઉપર કેટલું બધું પિગમેન્ટેશન છે, તમને ક્લીન દેખાય છે. આ એમનો મેરેજ ટાઈમનો ફોટો છે, સ્કિન ઉપર મેકઅપ કરેલો છે તો પણ પિગમેન્ટેશન દેખાય છે. અને અત્યારે આ જે બાજુનો છે એ કોઈ સ્કિનમાં મેકઅપ કે કંઈ કર્યું નથી, છતાં બી એમની સ્કિન ક્લિયર થઈ ગઈ છે. અત્યારે તમે જોઈ શકો છો કેટલું મસ્ત રિઝલ્ટ મળ્યું છે સ્કિનની અંદર. તો ભાઈ આટલું સરસ રિઝલ્ટ મળતું હોય તો સ્કિનની અંદર કોન્ફિડન્સથી પ્રોડક્ટ અપાય કે ના અપાય? કેટલા લોકો કહે છે કે યસ, કોન્ફિડન્સથી અપાય? કેટલા લોકોને લાગે છે કે યસ આટલું સરસ રિઝલ્ટ મળતું હોય? લાસ્ટમાં હું 5 મિનિટ આપીશ કોઈને સવાલ જવાબ કરવા હોય તો. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. તો આપણે કોન્ફિડન્સથી પ્રોડક્ટ આપી શકીએ છીએ. નેક્સ્ટ એની અંદર પાછીની વાત કરીએ તો બીજું નેક્સ્ટ રિઝલ્ટ છે એન્ટી એજિંગનું. તમે જોઈ શકો છો અમારી ટીમના છે આરતીબેન પ્રજાપતિ. હા, એમનો પહેલાનો ફોટો છે. આ બિઝનેસમાં આવ્યા ને એના પહેલાનો ફોટો છે એમનો. બિઝનેસમાં આવ્યા પછી એમને આપણી પ્રોડક્ટ ફેરનેસ ક્રીમ, પપૈયા સોપ અને સ્પ્રુલિના ગોલ્ડ ન્યુટ્રિશન નું કામ કર્યું. સ્પ્રુલિના ગોલ્ડ લીધે તો શું કર્યું અંદરથી? સ્પ્રુલિના ગોલ્ડ અને 95 પણ આઈ થિંક એમને યુઝ કરેલી છે. બંને પ્રોડક્ટ યુઝ કરવાના કારણે એમની સ્કિનને અંદરથી પણ ગ્લો કરે છે અને બહારથી પણ. અત્યારનો તમે રિઝલ્ટ જોઈ શકો છો. આનાથી બેસ્ટ રિઝલ્ટ ક્યાં જોવા મળે? મને એમ બતાવો છો. આનાથી બેસ્ટ રિઝલ્ટ ઓર કઈ જગ્યાએ જોવા મળશે? આટલું સરસ એમને રિઝલ્ટ મળ્યું છે. એમનો પહેલાનો ફોટો જુઓ અને અત્યારનો ફોટો જુઓ. પહેલાના ફોટાની અંદર એમનું જેટલું એજિંગ, એટલા એવું લાગે છે જાણ કે 50 વર્ષના થઈ ગયા હોય ને એવી સ્કિન લાગે છે એમની. તમે જુઓ, પહેલાનો ફોટાની અંદર 50 વર્ષની સ્કિન લાગે છે એમની. પછીના ફોટાની અંદર જુઓ 35 વર્ષ થઈ ગયા. તો આની અંદર બેસ્ટ રિઝલ્ટ કામ કરે છે, રાઈટ કે નહીં? બેસ્ટ એવું પ્રોડક્ટ છે ખરેખર. સો થેન્ક યુ સો મચ. આ હતી આપણી સ્કિન કેર માટેની ટ્રેનિંગ આજની. જે સ્પેશિયલી હું દરેકને વાત કરું ને તો કોઈ હું પ્રોફેશનલ ટ્રેનર નથી, એટલે કે હું કોઈ પ્રોફેશનલ ટ્રેનર છું નહીં. બટ જે મારો અનુભવ છે, મેં જે પ્રમાણે પ્રોડક્ટ આપેલી છે એ પ્રમાણે મેં સારા રિઝલ્ટ લીધેલા છે, એ જ વસ્તુ હું તમને દરેકને શેર કર્યું છે. તો આઈ થિંક તમે જે વસ્તુ વિચારીને ટ્રેનિંગ અટેન્ડ કરી છે એ હું પૂરેપૂરી તરહ તમને આપી શકી છું. એટલું મને અંદરથી એવું હું વિશ્વાસ રાખી શકું છું કે તમે લોકો આ ટ્રેનિંગ લીધા પછી બેસ્ટ એવું તમને રિઝલ્ટ મળી શકશે તમારા ફિલ્ડની અંદર. તો કેટલા લોકોને ક્લિયર થઈ ગયું કે યસ ટ્રેનિંગ તમને કેવી લાગી? આજનો ટોપિક તમને કેવો લાગ્યો? કોણ કહેશે? ચેટની અંદર રિપ્લાય આપી શકો છો ફટોફટ. તો મને ખબર પડે કે યસ આજે જે મેં વસ્તુ આપી છે એ તમારી માટે કેવી રહી. તો ફટોફટ ઓકે, ટોપ, ગુડ, યસ, બેસ્ટ, ઓકે, જોરદાર, મસ્ત, ગુડ. થેન્ક યુ સો મચ. આજ ઉમ્મીદ હતી કે તમે કંઈક ને કંઈક મતલબ કે તમે ખુશ થશો ટ્રેનિંગથી. તમને જે વસ્તુ તમારે જોઈતી હતી એથી મળી ગઈ, એ જ વસ્તુ મારે જોઈતું. યસ. થેન્ક યુ વેરી મચ. હવે હું તમને ખાલી 10 મિનિટ આપવાની છું, ઓર 10 મિનિટ તમને ઓર આપીશ કે અગર તમારો કોઈ સવાલ જવાબ છે તો હું તમને એનો પ્રશ્ન આપી શકીશ, તમને અનમ્યુટ થવાની પરમિશન આપીશ.
પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. શું રાખવાનું છે? એકની વાત પતી જાય ત્યારે જ બીજાને બોલવાનું છે. બધાને મિક્સમાં બોલવાનું નથી. બધાને મિક્સમાં બોલશો તો કોઈની વાત સમજમાં આવશે નહીં. ઓકે, તો હું અહીંયા અનમ્યુટ થવાની પરમિશન આપું છું. બીજી વસ્તુ કે મારું ચેનલનું નામ છે ભૂમિકા મકવાણા કરીને. કાશ આ વિડીયો ચેનલમાં આવી જાય તો બી તમે જોઈ શકો છો. અને બીજી પણ જેટલી બી પ્રોડક્ટ મેં તમને અહીંયા બતાવી એ દરેક પ્રોડક્ટ ની ટ્રેનિંગ ગુજરાતીમાં અને સરળ ભાષામાં તમને મારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળી જશે. બેસ્ટ, તમારે કોઈ કસ્ટમરને પણ બતાવવું છે તો બી બતાવી શકો છો. ખુદ તમારે નોલેજ લેવું છે તો બી લઈ શકો છો. ઓકે, તો હું અહીંયા અનમ્યુટ થવાની પરમિશન આપું છું. તમારે કોઈને પ્રશ્ન છે, કંઈ બોલવું છે તો તમે બોલી શકો છો. રાઈટ, આજની ટ્રેનિંગ કેવી લાગી એની માટે પણ બોલી શકો છો, અથવા તો કોઈ પ્રશ્ન છે તો પણ તમે કરી શકો છો. તો યસ મેડમ, યસ, કોણ બોલે? હા, આ આપણી પ્રોડક્ટમાં પેરાબેન ફ્રી છે. જો પેરાબીન, આ લોકોના માઇન્ડમાં એક વસ્તુ ફિટ થઈ ગઈ છે, પેરાબીન હાનિકારક, પેરાબીન એટલું બી હાનિકારક નથી હોતું જેટલા લોકો યુટ્યુબ ની અંદર કન્ટેન્ટ ફેવરી રહ્યા છે. રાઈટ કે નહીં? દરેક પ્રોડક્ટ ની અંદર પેરાબીન હોય છે, પણ એ જે એક માઇલ્ડ વસ્તુ હોવી જોઈએ દરેક પ્રોડક્ટ ની અંદર, એ માઇલ્ડ રીતે ઉપયોગ કરેલો હોય છે. બહુ હેવી ડોઝ હોતો નથી કોઈની અંદર. ઓકે, તો પેરાબીન ના માઇન્ડમાં ફિટ કરવાની કોઈને જરૂર છે નહીં. ઓકે, નેક્સ્ટ ટૂંકમાં છે તો ખરી ને નેક્સ્ટ બીજું કોઈ? મેડમ, ટૂંકમાં છે તો ખરી ને પેરાબીન? અમુક પ્રોડક્ટ ની અંદર જોવા મળતું હોય છે. આપણી જે સ્કિન પ્રોડક્ટ છે એની અંદર નથી. ઓકે, અને બીજું જે છે કે આપણી પ્રોડક્ટ જે છે એ અહીંયા અમદાવાદ અને વડોદરા મેન્યુફેક્ચર થાય છે, જ્યારે બીજી પ્રોડક્ટ જે છે જે પર્સનલ કેર ની પ્રોડક્ટ છે, જેમ કે આપણી કંપનીનું જે ચેન્નઈ ની અંદર આવેલું છે, પણ આપણી જે પર્સનલ કેર ની પ્રોડક્ટ છે દરેક જગ્યાએ પર્સનલ કેર પ્રોડક્ટ અવેલેબલ રહે હંમેશા, અને બહુ આવા જવામાં પ્રોસેસ ના થાય એના માટે અમુક નજીકના સ્પોટ ઉપર આપણે તૈયાર થતી હોય છે. ઓકે, નેક્સ્ટ, એના સિવાય મેન્યુફેક્ચરિંગ સિવાય કોઈનો બીજો કોઈ પ્રોડક્ટ ને લઈ, સ્કિન ને લઈ, અને મેઇન વસ્તુ શું છે કે ચાર્ટ ને લઈને કોઈ પ્રશ્ન હોય તો જ કરો, બાકીનો કોઈ પ્રશ્ન કરવાની જરૂર નથી, કેમ કે એ ટોપિક અલગથી હશે ત્યારે હું તમને કહી દઈશ. ઓકે મેમ, એક સવાલ છે અસગર લંગા. જી બોલો. મેમ, એક સ્કિન ની અંદર એક પ્રોબ્લેમ આવે છે, આખું વ્હાઈટ પાવડર ની જેમ શરીરમાંથી પડતું હોય છે, તો એના માટે શું સજેશન કરવું જોઈએ? વ્હાઈટ પાવડર ની, હા, એની માટે તમે ચમ્પી ચેમ્પિયન ઓઇલ, આપણી ચમ્પી ચેમ્પિયન ઓઇલ તમે ન્યુટ્રીલાઇફ પીવા માટે એને આપો, બરોબર છે, અથવા એમને અને સાથે આપણું રેડિયન્ટ ગ્લો ફેસ વોશ નો અને એને ડાયટ પ્લાન આપી શકો છો. આરે ઓકે, કેમ કે ડેન્ડ્રોફ ની જેમ એ છે ને કન્ટિન્યુ એમને પડે છે, ડેન્ડ્રોફ ની જેમ ચહેરા પર દાઢી છે, તો મારી જેમ દાઢી છે, તેમને વ્હાઈટ પાવડર ની જેમ ચહેરા પર પડે છે ને આખા બોડીમાં એવું જ થતું હોય છે. તો એને કન્ટિન્યુ ચમ્પી ચેમ્પિયન ઓઇલ તો મેં ઘણા વર્ષથી ઘણા ટાઈમથી ચાલુ રખાયું છે, પણ એનાથી શું છે કે લિમિટેડ રહે છે. હા, તો તમે એન્ટી એલર્જી ની મલ્ટીગાર્ડ ચાલુ કરાવી હતી. જે આપણો ડાયટ ચાર્ટ છે, ડાયટ ચાર્ટ આપો અને એમને શું કહેવાય ન્યુટ્રીલાઇફ પાવડર પીવડાવો, જે અંદરથી ન્યુટ્રિશન મળશે તો સ્કિન ઝડપી રિપેર થઈ જશે. ઓકે મેમ, થેન્ક યુ. ઓકે ઓકે ઓકે, તો યસ ચલો. મેડમ. યસ મેડમ. યસ, હેલો હેલો હેલો, યસ, બોલી શકો છો. બોયઝ ને ફેસમાં ખડા હોવાનો શું યુઝ કરી શકાય? શું કહો છો? બોયઝ ને ફેસ ઉપર ખડા હોવામાં શું યુઝ કરી શકાય? જે પ્રોડક્ટ બતાવવામાં આવે છે ને દરેક પ્રોડક્ટ જેન્ટ્સ અને લેડીઝ બંને માટેની છે. મતલબ તમે જે 3 ફેસ વોશ નો જે ચાર્ટ બતાવ્યો તમે એપ્લાય કરી શકો છો. ઓકે, તો ચલો આજનો ટોપિક આપણે અહીંયા શરૂ કરીએ છીએ, વધારે સમય થતા, કેમ કે ઓલરેડી 11 વાગી ગયા છે, તો આજનો ટોપિક આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. યસ મુકેશભાઈ, પૂછી લો તમારો લાસ્ટ પ્રશ્ન. મેડમ, મુકેશ ગુવાણી, સુરેન્દ્રનગર આરટીસી, પ્રકાશ પટેલ સાહેબની ટીમમાંથી. ઓકે સર, આજની આપની મીટિંગથી ખરેખર બહુ બેસ્ટ રિઝલ્ટ મળશે અને ઘણું બધું અમને પણ નવું શીખવા મળ્યું હતું, કારણ કે પર્સનલ કેરની પ્રોડક્ટ ઉપર એટલું ડિટેલ્સ આપો, એક લેડી તરીકે ઘણો બધો અભ્યાસ કર્યો છે. તો એક ઈચ્છા ખરી મેડમ કે જો શક્ય હોય તો દર 15 દિવસે આપની એક મીટિંગ આપો સાહેબ સાથે, જે કંઈ કરીને કનેક્ટિવિટીમાં કંઈ થતું હોય તો. પણ આનાથી ઘણો બધો આપણે હાર્મોનિક પરિવારને અથવા આપણા બાયલેક્ટલ પરિવારને ઘણો બધો બેનિફિટ મળશે. એની માટે તમે પ્રકાશ સર જોડે વાત કરજો, તો અવશ્ય હું ટાઈમ સેટિંગ કરી આપીશ તમને. હા મેડમ.
પ્રકાશ સર Thank જોડે you. તમે વાતચીત કરી લેજો તો અવશ્ય હું તમને ટાઈમ સેટિંગ કરી આપીશ 15 દિવસે 20 દિવસે. ઓકે સર? અને આજની મીટિંગ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અરે થેન્ક યુ સર, થેન્ક યુ, સુરેન્દ્રનગર યુનિટ વતી. થેન્ક યુ સર, વેરી ગુડ, થેન્ક યુ. ઓકે, નેક્સ્ટ કોઈનો કોઈ હવે બોલવું છે? હેલો એવરીવન. યસ, ચેમ્પિયન તેલ છે એ આપણે બોડી મસાજ કરી શકીએ? બોડી મસાજ માટે પણ ઉપયોગ થશે, સ્કિન માટે પણ ઉપયોગ થશે અને હેર માટે પણ. ત્રણેયની અંદર ફાયદો આપશે તમને. ઓકે અચ્છા, ઓકે. ઓકે, નેક્સ્ટ કોઈનું કોઈ પ્રશ્ન છે? Hello. હલો યસ સર. મેમ, આપણે નાના બાળકને જે કોઈ કરોળિયા જેવી પ્રોબ્લેમ છે, હા, સફેદ ડાઘ, એની માટે શું આપી શકાય? સફેદ ડાઘની અંદર તમે મલ્ટીગાર્ડ, ન્યુટ્રીલાઇટ પાવડર, ચંપી તેલ અને એ નીમ સાબુ આટલી વસ્તુ આપી દો. ચહેરા પર નથી મેમ, શરીરમાં આગળના આ ભાગે છાતી. શરીરમાં જ એક છોકરી છે 7 વર્ષની છોકરીની અંદર મેં બેસ્ટ એવું રિઝલ્ટ લીધું હતું, જેમને આવો પ્રોબ્લેમ હતો, જેને ચંપી તેલ, ન્યુટ્રીલાઇટ પાવડર, મલ્ટીગાર્ડ અને નીમ સાબુ આટલી 4 વસ્તુ મેં આપી હતી. તો એમને છોકરીને નાની ઉંમરમાં જ પ્રોબ્લેમ મટી ગયો છે, તો એને હવે મોટી થશે તો પ્રોબ્લેમ થશે નહીં. તો તમે આટલી વસ્તુ આપી શકો છો, બેસ્ટ રિઝલ્ટ મળશે. થેન્ક યુ મેમ. ઓકે ઓકે, તો હવે કોઈનો પ્રશ્ન નથી ને ભાઈ? તો હું આજની ટ્રેનિંગ અહીંયા જ પૂરી કરું છું. ઓકે, તો ચલો નેક્સ્ટ ટાઈમ એક વુમન સ્પેશિયલ કરીને ટ્રેનિંગ લાવવાની છું કે વુમન્સને કેટલા લોકોને આજની ટ્રેનિંગ ગમી, તો નેક્સ્ટ ટ્રેનિંગની હું વાત કરું. જે લોકોને ગમી હશે એ લોકોને માટે હશે. કેટલા લોકોને આજની ટ્રેનિંગ ગમી, તો એમની માટે હું વાત કરવાની છું કે હું નેક્સ્ટ ટાઈમ વુમન્સ માટે એક ટ્રેનિંગ લઈને આવવાની છું કે વુમન્સને ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કેમ કરવો જોઈએ. અને બીજો 2 ટોપિક છે, વુમન્સને ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કેમ કરવો જોઈએ એ પણ લાવવાની છું. બીજો ટોપિક છે કે વુમન્સ કેર પ્રોડક્ટ જે છે, વુમન્સને લાગતી આપણી જેટલી પ્રોબ્લેમો હોય છે, પીરિયડને લાગતી, પીસીઓડી ને લાગતી, પ્રેગ્નન્સીને લાગતી, આ જેટલી પણ પ્રોબ્લેમો છે એનું સોલ્યુશન તમે કઈ રીતે કરી શકો છો એની ટ્રેનિંગ, પ્લસ વુમન ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કેમ કરવો જોઈએ, આ બંને ટ્રેનિંગ લઈને આવવાની છે. તો કેટલા લોકો બુકિંગ કરશે? યસ, અમે અટેન્ડ કરવા માટે તૈયાર છીએ. કેટલા લોકો તૈયાર છે અત્યારથી? યસ, ઓ વેરી ગુડ, વેરી ગુડ. ઘણા બધા લોકો રેડી છે. થેન્ક યુ સો મચ. તો ચલો દરેકનો ખૂબ ખૂબ આભાર. મળીએ નેક્સ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ જ્યારે પણ હશે તમને એડવાન્સમાં સૂચિત કરવામાં આવશે. તમે જરૂરથી બુકિંગ કરીને અટેન્ડ કરજો અને હું બી ટ્રાય કરીશ કે તમારો જે બિઝનેસ છે એ આ ટ્રેનિંગના કારણે ઓર બી ગ્રો થાય અને ઓર બી તમને સારું રિઝલ્ટ મળે. ઓકે, તો ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. ગુડ નાઇટ, જય શ્રી ગુડ નાઇટ, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. નમસ્કાર.